આજે બીએડ કે પીટીસીની તાલીમના જે નબળા પાસા છે એ જોઈએ તો એમ લાગે કે આ શિક્ષણ જ નથી. તમારા જીવનમાં આવેલા પ્રાથમિક શિક્ષકો અને એમણે તમને શું આપ્યું અને એની તમારા ઉપર શું અસર પડી એ મારે જાણવું છે. આપણે એવું ગણ્યું કે કોલેજમાં બધે જ વધારેમાં વધારે બજેટ આપો, વધારે વધારે બધું કરો, ત્યાં એક વસ્તુનું ધ્યાન આપો, પ્રાઇમરી થઈ રહેશે. ના, પ્રાઇમરીમાં જ સાચવવા જેવું છે. સૌથી વધારે તો પ્રાઇમરીમાં જ સાચવવા જેવું છે. ઉમાશંકરભાઈને હું મળવા ગયો, કીધું લોકભારતીનો વિદ્યાર્થી છું, અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં ભણું છું અને આપના વર્ગમાં મારે બેસું. હું વિદ્યાર્થીઓને ફી વગર નથી ભણાવતો. નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં જાણીતા કેળવણીકાર, જાણીતા સાહિત્યકાર અને ગાંધીજન શ્રી મનસુખ સલ્લા પધાર્યા છે. મનસુખભાઈ, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ. નવી સવારના પ્રેક્ષકો જાણે જ છે કે આપણે શિક્ષણ ઉપર વધારે વિડીયો બનાવી રહ્યા છીએ, એમાંય વિશેષ કરીને પ્રાથમિક શિક્ષણ. જ્યારે ગુજરાતમાં કેળવણીની વાત આવે ને ત્યારે પહેલું જ નામ અત્યારે તો મનસુખભાઈનું જ આવે. ગુજરાત કેળવણી પરિષદ નામની એક સંસ્થા છે. 1915માં એની સ્થાપના થઈ હતી, એટલે 112 વર્ષ જૂની આ સંસ્થા. એના તેઓ હમણાં સુધી પ્રમુખ હતા. થોડા સમય પહેલાં એમણે એ જવાબદારી બીજા કોઈને સોંપી છે, પણ એ સંસ્થાના એ પ્રાણ સમા છે. કેળવણી સાથે ખૂબ કામ કરી રહ્યા છે. આમ તો લોકભારતી સણોસરામાં એ 40 વર્ષ આચાર્ય હતા અને બહુ જ મહત્ત્વનું અને ખરેખર સમાજને જેની જરૂર છે એ પ્રકારનું શિક્ષણ એમણે કર્યું છે. આજે એમની સાથે ઘણી બધી વાતો કરવી છે, એમાં વિશેષ કરીને પ્રાથમિક શિક્ષણની વધારે વાતો કરીશું. એ મને કહેતા હતા, મેં જ્યારે એમને ઇન્ટરવ્યૂ માટે કહ્યું ત્યારે એ દલીલ કરતા હતા કે મેં પ્રાથમિક શિક્ષણમાં ક્યાં કામ કર્યું છે. પણ ગુજરાત કેળવણી પરિષદ પ્રાથમિક શિક્ષણમાં જ પાયાનું કામ કરી રહી છે અને એ કેળવણીકાર છે, એવા તજજ્ઞ છે, નિષ્ણાત છે. તો પ્રાથમિક શિક્ષણ વિશે ઘણી બધી વાતો અને એમના વિચારો, એમનું માર્ગદર્શન આપણને મળી શકે. મનસુખભાઈ, ગુજરાત કેળવણી પરિષદ બહુ જ મહત્ત્વની સંસ્થા છે, તો આ મુલાકાતનો પ્રારંભ આપણે એનાથી જ કરીએ કે ગુજરાત કેળવણી પરિષદની થોડીક માહિતી અમને આપો. ઇન્દુલાલ યાજ્ઞિક એ આ સંસ્થાના સ્થાપક, ગુજરાતી કેળવણી પરિષદના. એ વખતે જોવા જેવું એ છે કે જીવનના તમામ ક્ષેત્રોમાં એક નવો ઉઘાડ થઈ રહ્યો હતો. માત્ર આર્થિક પાસું, માત્ર દેશનું સ્વરાજ એમ નહોતું. એના તમામ જેટલા એકમો જે દેશને મજબૂત કરે અથવા તો સ્વરાજ પછી પણ જે મજબૂત કરે, એનો વિચાર ત્યાંથી શરૂ થયો હતો. ગાંધીજીએ 1916માં અધિવેશનમાં લગભગ છાપેલું આજનું 12-13 પાનાનું વ્યાખ્યાન આપ્યું હતું અને એ વ્યાખ્યાન આજે પણ વાંચીએ ને તો એમ લાગે પ્રસ્તુત છે, એટલું સરસ એ વ્યાખ્યાન છે. ગુજરાતી કેળવણી પરિષદે, હવે ઇન્દુલાલ તો ઉડતું પંખી હતા. નવજીવનની સ્થાપના તો કે ઇન્દુલાલે કરી. એમ કરતા જાય, કોઈક યોગ્ય માણસ મળે એટલે છોડી દે, વળી પાછી નવી પ્રવૃત્તિ હાથ ધરે. પછી ઉમાશંકર, યશવંતભાઈ, એચ.એમ. પટેલ, માવળંકર, આ બધા જ એમાં સક્રિય હતા અને વર્ષો સુધી. બીજી બાજુ રઘુભાઈ નાયક ને એ આખું જૂથ પણ એમની સાથે હતું. ત્યાં રાજકોટના ગુલાબભાઈ જાની એ પણ એમાં સાથે, અને એ સરસ કામ થયું. આ બધાના મૃત્યુ પછી પાછું મંદ થયું. હું નિવૃત્ત થઈને 2003માં અહીંયા આવ્યો
અને ઓચિંતાનો એક મિટિંગમાં ગયો. બધું સાંભળ્યું. મેં તો હું નવો હતો. પછી મને બોલવાનું કહ્યું. મેં કીધું ઉત્તમ વિચારો છે, કરવાનું શું છે એ કહો. વિચારો તો બધા જ ઉત્તમ છે, પણ આપણે શું કરવું છે? એમાંથી પછી આ ગુજરાત કેળવણી પરિષદની પુનર્રચનાનો વિચાર થયો. અરવિંદભાઈ દેસાઈ એમાં સક્રિય હતા. ગુજરાત બિરાદરીવાળા. ગુજરાત આ વિમલાતાઈ વિમલાતાઈવાળા ગુજરાત બિરાદરી. હા, બરાબર. પછી મદન મોહન વૈષ્ણવ HKના, એટલે એ બધા મળીને અમે પાછું કર્યું. આખા ગુજરાતમાં અમે આખા ગુજરાતની યાત્રા કરી હતી. જે શિક્ષણ સંસ્થાઓએ અમને આવકાર્યા એ બધી શિક્ષણ સંસ્થામાં ગયા, ત્યાં વ્યાખ્યાનો ગોઠવ્યા. જે કૃષ્ણમૂર્તિની સંસ્થામાંથી ઉત્તમ માણસો અહીંયા આવ્યા. રાજેશ દલાલ તો ગુજરાતી હતા. એમનું એકાએક અવસાન થયું એટલે મોટી ખોટ પડી. પણ અમે ધ્યાન એ આપ્યું કે બધા બહુ જ પ્રયોગો કર્યા. પછી ધ્યાનમાં આવ્યું કે શિક્ષક બદલાય તો શિક્ષણ બદલાશે. તમે થોડાક સાધનો આપ્યા, થોડીક ટેકનોલોજી આપી, થોડીક રચના વધારી દીધી, 2-5 ઓરડા વધારી દીધા, એનાથી નહીં થાય. તો શિક્ષક બદલાવવો જોઈએ. અને પ્રાથમિક શિક્ષણમાં તો એ 100% સાચું છે. કારણ કે આમ આપણે જો શિક્ષણના તબક્કા ગણીએ ને તો રમેશભાઈ, પ્રાથમિક શિક્ષણ એ મુગ્ધાવસ્થા છે. તમે કાલે બંડી પહેરી તો વિદ્યાર્થીઓ એ પણ તપાસશે કે સાહેબનું પહેલું બટન નહીં, ત્રીજું બટન પણ ખુલ્લું હતું. આટલી મુગ્ધાવસ્થા હોય છે. મને કેટલાક બહેનોએ કહ્યું કે અમારા ચપ્પલ બદલીએ ને, વિદ્યાર્થીનીઓ તરત નોંધ લે કે આજ બહેને ચંપલ બદલે. એટલે કે એવી એક અસરકારક ભૂમિકા પ્રાથમિક શિક્ષક ભજવી શકે છે. બીજું અમને એ દેખાયું, આખો દેશ તો પ્રાથમિક શિક્ષણ જ ભણવાનો છે. પછી એમાંથી વિણાઈને લગભગ આજે ધારણા એવી છે કે 40% લોકો સેકન્ડરીમાં જાય છે. એમાંથી 20% કે 25% હાયર સેકન્ડરીમાં જાય છે. કોલેજમાં તો 15%થી વધારે નથી જતા. ક્યાંક રાજ્યવાર થોડોક ફરક હશે. એનો અર્થ એ થયો કે આખો દેશ તો પ્રાથમિક શિક્ષણમાં જ ભણવાનો છે. એમાં કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ, કોઈ વર્ણ, આર્થિક રીતે સંપન્ન કે ગરીબ એ ભેદ નથી. કેટલી મોટી વાત છે કે આખો દેશ તો શિક્ષણની વાત કરીએ તો એ તો પ્રાથમિક શિક્ષણ જ લેવાનું છે. જે પહોંચી શકે છે, બૌદ્ધિક રીતે અનુકૂળ છે, એવા લોકો. એટલે અમુક લોકો આગળ વધતા જાય, પછી થોડા વધારે આગળ વધે, પણ પ્રાથમિક શિક્ષણ તો બધાને જ લગભગ મળવાનું છે. હવે આપણે જે ભૂલ કરી, તેને હું ભૂલ જ કહીશ, એ કરી કે આપણે એમ માન્યું કે ગણિત સરસ થયું, વિજ્ઞાન સરસ થયું, પર્યાવરણ સરસ થયું, એ બધું સરસ ભણાવી દીધું એટલે જાણે કે પ્રાથમિક શિક્ષણ થયું. એ તો પૂરક છે. જેને આપણે પૂરક હતું એને મુખ્ય ગણી લીધું. એ કાળ કયો છે? તો રમેશભાઈ, એ બે મુખ્ય એ કાળના એચિવમેન્ટો છે. એક, સુટેવોનું ઘડતર. બાળકની સુટેવોનો પાયો તો પ્રાથમિકમાં જ નખાય છે. એ નાલાયક થશે કે ઉત્તમ મનુષ્ય થશે, એ ટેવો બધી પ્રાથમિક શિક્ષણમાં નખાય છે. અને તમે જુઓ આજે કે એના વિશે બિલકુલ વિચાર જ નથી થતો. સુટેવોનું ઘડતર. એક બાળકને એમ ખબર છે કે મારાથી આમ કાગળ ન ફેંકાય, ડસ્ટબિનમાં જ નાખવું જોઈએ. હું આમ પસાર થાઉં છું, મારા કોઈક સહાધ્યાયીએ સહેજ નળ ખુલ્લો રાખ્યો છે, પાણી ટપકે છે, તો મારે એ નળ બંધ કરી દેવો જોઈએ. એ ક્યારે બને? રમેશભાઈ, આ જરાક તમે નવી સવારમાં આ તમારું લક્ષ્ય છે એટલે કહું છું, એ ક્યારે બને? આજે હું બહુ તો એટલું કહું છું, જો એક શિક્ષક છું પ્રાઇમરીનો, કે ભાઈ પાણી બગડવું ન જોઈએ. એ વાત સાચી જ છે, પણ અધૂરી છે. હું બાળકના ચિત્તને, બાળકની વિચારણા એની કક્ષાએ, હું એને એમ નહીં કહું કે દુનિયામાં પાણીનો કેટલો બગાડ થાય છે, કેટલું સમુદ્ર છે ને કેટલું મીઠું પાણી છે, આ બધું પ્રાથમિક શિક્ષણમાં જરૂરી નથી. પણ હું એ જોડાણ કરું છું કે તારું 1 ગ્લાસ પાણી બગડ્યું
એ તારા શહેરનું નથી બગડ્યું, એ તારા દેશનું નથી બગડ્યું, પૃથ્વીનું બગડ્યું છે. આને ગાંધીજીએ અનુબંધ કહ્યો હતો, જોડાણ, કોરિલેશન. આ મારે એક પ્રાથમિક શિક્ષક તરીકે કરવાનું છે કે આ જોડાણ ત્યાં સુધી. શું કામ હું ઝાડને સાચવું, શું કામ હું પક્ષીઓ માટે કરુણા રાખું? કારણ કે હું એકલો નથી, આ સૃષ્ટિ, હું બાપ નથી, આ સૃષ્ટિનો સમ્રાટ નથી, આ બધા છે. અને એક ઉત્સાહ હોય ને, જ્યારે સ્વાતંત્ર્ય મળેલો ઉત્સાહ, ત્યારે લોકો ભૂલી જાય છે. ચાઇનામાં કોઈકે કહ્યું કે અનાજ એટલું બધું બગડે છે કારણ કે પક્ષીઓ બગાડે છે. તો સરકાર જાહેર કર્યું કે એક પક્ષી મારીને લાવશો એટલે એની ભાષામાં જે ત્યાંનું હતું એ તમને આપશું. લોકો નીકળી જ પડ્યા, પક્ષીઓ રહ્યા જ નહીં, બધાએ મારી નાખ્યા. અને પછી જે ખેતરમાં ઈયળો ને જીવડા ઉભરાયા, પાક નિષ્ફળ જવા માંડ્યો, વૈજ્ઞાનિકોને બોલાવ્યા. વૈજ્ઞાનિકો ફરતા ફરતા કે એકે પક્ષી કેમ જોવા નથી મળતું? તો કે અમે મારી નાખ્યા, કારણ કે નુકસાન થતું. પાછા પક્ષીઓને લાવ્યા, પાછા એની આખી ઓલાદ સુધારી, એ પક્ષીઓને છૂટા મૂક્યા અને કંટ્રોલ કર્યું. તમે એકલા નથી જ, મનુષ્ય એકલો નથી જ. અને હું તો ત્યાં સુધી કહીશ કે જેમ કે કવિતા કેવી પસંદ થવી જોઈએ, પાઠ કેવા પસંદ થવા જોઈએ, નાટકો કે વાર્તા કેવા પસંદ થવા જોઈએ, જે આ બધા સાથે હૃદયનું જોડાણ. એ વખતે ખબર જ નથી, બાળક એ વખતે પૃથ્થકરણ કરી શકે એ ભૂમિકા જ નથી, પણ એ ઝીલે છે. અને એ વખતે જે ઝીલાયું હોય છે એ ક્યારેય નાશ નથી પામતું. આ જે આખો ભાગ છે. એટલે હું એમ પણ કહું કે કોલેજનો એક અધ્યાપક પોતાની ફરજ યોગ્ય રીતે ન બજાવે તો નુકસાન મર્યાદિત છે. પણ પ્રાઇમરીનો એક શિક્ષક જો બરાબર કામ નથી કરતો, સંબંધ બરાબર નથી કરતો, તો એ બહુ વ્યાપક નુકસાન હોય છે. કારણ કે જેમ એક ગામમાં એક શિક્ષક છે તો એ આખા ગામને પહોંચે છે, ગામના. અને બીજું, શિક્ષક ઓછામાં ઓછા 30 વર્ષ કામ કરે છે, 30 થી 35. તો 30 પેઢી એની પાસે આવે છે. એ 30 પેઢીને બદલાવી પણ શકે, ઉત્તમ બનાવી શકે, 30 પેઢીને નુકસાન પણ કરી શકે. એટલે સુટેવોનું ઘડતર એ આ અર્થમાં છે કે એને સહજ રીતે જ, જેમ કે શિક્ષકો આજે તો એ કેટલું થાય છે ખબર નથી. આ તમે વર્ણને કારણે કોઈકને હલકા ગણો, અસ્પૃશ્ય ગણો, ઓછા ગણો, છોકરીઓ તો ઠીક આમ પાછળ બેસો, ત્યારે તમે જોતા નથી કે મનુષ્યને ભૂલી ગયા. એટલે બીજો ભાગ એ છે કે હું જે કરું છું એ પર્યાવરણ ભણાવું, એ વિજ્ઞાન ભણાવું, એ ગુજરાતીની એક કવિતા કે વાર્તા ભણાવું, ત્યારે હું માત્ર આ વાર્તામાં પછી રમેશ પારેખની કવિતા છે ને, ધીમે ધીમે ઢાળ ઉતરતા કેડ ફૂલ દીધાનું યાદ. તો એટલા માટે છે કે ફૂલ ક્યારે આપ્યું હતું? તો કે ભાઈ ઢાળ ઉતરતા. ઢાળ કોનો હતો? તો કે ટેકરીનો. બસ આને માટે કે પ્રેમનો તમારે અનુભવ કરાવવાનો હતો. હવે કેટલી સરળ કવિતા, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું. હવે આ કવિતાને માટે ઉમાશંકર એકવાર એવું બોલી ગયા હતા, આથી વધારે મોટું ઉપનિષદ બીજું કોઈ નથી. અને આપણો શિક્ષક કેવી રીતે ભણાવે છે, કોને માટે પ્રાર્થના કરી, કોણે આમાં કીધું, કેવા છે ઈશ્વર, બસ આ પ્રશ્નોત્તરી માટે તમે આ કવિતા નથી. આ કવિતા તમને એ અનુભવ કરાવે છે કે તમે નામ અલ્લાહ આપો, તમે નામ ઈશુ આપો, તમે નામ રામ આપો, કૃષ્ણ આપો, ગમે તે આપો, પણ કોઈક એવું પરમ તત્વ છે એનો તમે અનુભવ આપી રહ્યા છો અને એની કક્ષાએ આપી. અને આટલી કોઈ સરળ કવિતા નથી. ઓ ઈશ્વર ભજીએ હવે એવી કવિતા બહુ જ ઓછી છે, અઘરી કવિતાઓ છે. હવે શિક્ષકનું કામ આ છે કે આ જોડાણ કરે છે. આ વિદ્યાર્થીના ચિત્તમાં, જો સાચું કહીએ ને તો આ તબક્કો એ બીજારોપણનો છે, પછી આગળ જતા ઉગે છે.
પછી પાક થાય છે, પછી ડુંડા આવે છે, એ તો બધું પાછળથી થાય છે. બીજારોપણની આપણી પાસે તક છે. તો ઉત્તમ બીજ રોપવા એ દેશ માટે હોય, એ દેશના નાગરિકો માટે હોય, એ પ્રકૃતિ માટે હોય. જેમ કે આપણું એક તીર્થસ્થાન, શું કામ તીર્થસ્થાનમાં જઈએ છીએ? શું કામ આપણે કંઈ કારણ વગર અમુક એવા સ્થાન હશે કે તમારું માથું નમી જાય છે? કેમ? કારણ કે મારી બા, મારી દાદી, મારી કાકી, મારી મોટી બહેન ક્યાંક ને ક્યાંકથી મને મળતું હતું. હવે વિયુક્ત કુટુંબો આવ્યા, શિક્ષકોએ એમ કહ્યું કે હું માત્ર ભણાવીશ, અને ભણાવીશ એટલે વિષયો ભણાવીશ. એ જ વિષયો શિક્ષકોએ બીજું કાંઈ કરવાની જરૂર નથી. એ અળસિયા વિશે ભણાવતો હોય ત્યારે અળસિયા અને જમીનનો સંબંધ, અળસિયા અને જમીનની ફળદ્રુપતાના આંકડા નથી આપવાના. એ અળસિયાને અડવાનું મન ન થાય. એવા અળસિયા જમીનમાં કેટલું મોટું મનુષ્ય માટે કામ કરે છે એ હું જોડાણ કરી આપું છું. કે મેં અળસિયાના 2 ટુકડા થઈ જાય તો પણ અળસિયા જીવે છે ને ફલાણું, અને હું અટકી ગયો. આ જે નવેસર આપણે જે કરવાનું છે કે તમે હમણાં જ અમેરિકા જઈ આવ્યા, તમને એક પણ છોકરો એવો મળ્યો કે જેણે બિસ્કિટ કે પાઉં કે ચોકલેટ ખાધા પછી ત્યાં રેપર ફેંક્યું હોય? નહીં મળે. એ લોકોએ આ આખું એવી રીતે આખું મેનેજ કર્યું, ગોઠવ્યું કે જેને પરિણામે પેલા બાળકના ચિત્તમાં એ સંસ્કાર આવી ગયો. આપણે ત્યાં પણ સંસ્કાર શબ્દ છે. હવે આ જે મનુષ્યના વિકાસના જે પાયાના જેટલા ઘટક છે, શું કામ મારે તમારી સાથે સારો વ્યવહાર કરવો જોઈએ? આપણને આજે એમ લાગે છે કે તો આપણે બચી જશું, તો આપણે સલામત રહેશું, તો કોઈ આપણને એકાદ લાફો નહીં મારી દે. આને માટે નથી. જ્યારે તમે કોઈક મનુષ્યને આદર આપો છો ત્યારે એના વ્યક્તિત્વનો સ્વીકાર કરો છો. આ આદર આપવાનો માત્ર કેમ છો રમેશભાઈ ને કેમ છો ફલાણું, એ તો એક વિનય થયો. સંસ્કાર તો એ છે કે જેમાં હું તમારો સ્વીકાર કરું છું. હવે રાજકારણમાં વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય એનો તો આપણે સ્વીકાર કરીએ જ. સામાન્ય માણસનો સ્વીકાર, આજે તમે ત્યાં અમેરિકામાં જોયું છે કે જે સૌથી વધારે મહેનત કરે છે, ખુલ્લામાં કામ કરે છે, એને 3-4 ગણું વધારે વળતર મળે છે. અને અહીંયા જે સૌથી ગંદુ કામ, જેમ કે અમારે સોસાયટીમાં જે બધો કચરો લેવા આવે છે, કોઈના હાથમાં ગ્લાઉઝ પહેરેલા, મોજા પહેરેલા નથી હોતા. કેમ? એ માણસ નથી. કેમ એની ચિંતા નહીં કરવાની? માનો કે એ ડૂબી ગયો તો એની નોંધ નથી લેવાતી, એને વળતર, વ્યાજબી વળતર મળતું. એટલે રમેશભાઈ, આ બધા જ મુદ્દામાં આખી માનસિક ભૂમિકાનો પણ આપણે વિચાર કરવાની જરૂર છે. માનો કે 1857નો બળવો સફળ થયો હોત તો આવત તો રાજા જ ને. આપણે સામે જોતા હતા કે આ અંગ્રેજો, આ ઇંગ્લેન્ડ, આ લોકશાહી, અને આપણને સૂઝ્યું જ નહીં કે તો અમારે ત્યાં પણ લોકશાહી હોય, અમારે ત્યાં પણ આવી રીતે પ્રજાતંત્ર હોય, આવી રીતે પ્રજાનો અવાજ નિર્ણયોમાં પહોંચતો હોય. આ વિચાર નહીં. બહાદુર શાહ માનો કે થાકી ગયો તો એનો ભાઈ રાજા, પણ રાજાશાહી વિશે તો આપણને પ્રશ્ન જ નહોતો. એટલે આને તમે એટલું મોટું કામ નવી સવારમાં અને પછી પ્રાઇમરી શિક્ષણમાં કરવાના છો. હું એને આમ કહું, એક આખી વિચારણા આપણી અત્યારે એવી આમ પડી ભાંગી છે કે આટલું કરો એટલે ઘણું છે. એકાદ મકાન બાંધી દો, ઘણું છે. એકાદ છેલ્લું માનો કે ટેકનોલોજીની દૃષ્ટિએ સ્માર્ટ બોર્ડ આવ્યું તો સ્માર્ટ બોર્ડ આપી દો તો પૂરતું. સ્માર્ટ બોર્ડ આપો એ 20% કામ છે. 80% તો એ વિદ્યાર્થીઓ કેવી રીતે ઉપયોગ કરે છે એ તરફ આપણું ધ્યાન જવું જોઈએ. હવે આ કેમ નથી થયું? કારણ કે આપણે એક લિમિટેડ પહેલાંમાં ગોઠવી દીધું
કે આટલું કર્યું. માનો કે શિક્ષકો ઘટતા હતા તો અમે 5,000 શિક્ષકો મૂકી દીધા. શિક્ષકોની તાલીમનો કેમ ન વિચાર કર્યો? આજે બીએડ કે પીટીસીની તાલીમના જે નબળા પાસા છે એ જોઈએ તો એમ લાગે કે આ શિક્ષણ જ નથી. તો આ હંમેશા પ્રાથમિક શિક્ષણ એ આખા સમાજને સીધું સ્પર્શ કરે એવો મુદ્દો છે. આજે અમદાવાદની કોલેજમાં એક અધ્યાપકે ભંગાર ભણાવ્યું ને ચાલ્યું ગયું. વિદ્યાર્થીઓ એવડી ઉંમરના છે કે લાઇબ્રેરીમાં જઈને બીજેથી ક્યાંકથી મેળવી લેશે. પ્રાઇમરીમાં એ સગવડ જ નથી. પ્રાઇમરીમાં તો, અને બીજું પ્રાઇમરીમાં એક આપણે એમ ઈચ્છીએ છીએ ને લોકશાહીમાં કે જવાબદાર નાગરિક હોવો જોઈએ. જવાબદાર એટલે શું? એકાઉન્ટેબલ. એટલે કે મને જે કામગીરી સોંપાય છે એ કામગીરી ઉત્તમ થઈ, મધ્યમ થઈ, નહીં થઈ, એને માટે હું જવાબદાર છું. આ સરપંચથી લઈને વડાપ્રધાન સુધી બધે જ લાગુ પડે છે. પણ એનું પાયો નાખવાનું કામ તો પ્રાઇમરીમાં થાય છે કે હું જવાબદાર નાગરિકનું નિર્માણ કરું છું. આજે આપણે ત્યાં મીડિયા એટલે કે આ પ્રેસને પણ જે લોકો છે એને પૂરી ખબર નથી. તમે બાળકને જવાબદારીનું ભાન ત્યારે જ કરાવી શકશો કે જવાબદારી સોંપો. નહીં પણ એ સફળ થાય તો બીજી વખત સફળ થશે. અરે વાહ. પણ તમે જવાબદારી નથી સોંપતા. હવે જેમ કે હમણાં જ એવું ક્યાંક મેં છાપામાં વાંચ્યું કે મહેમાનો આવ્યા ત્યારે વિદ્યાર્થીઓએ પીરસ્યું. તો એને એમ કે તમે આ કેમ પીરસાય? માનો કે ડીશ છે તો ડીશમાં કઈ વસ્તુ કેમ મુકાય? તમે ચા ભરી તો કાંઠા સુધી નહીં ભરો, ઓછી ભરો, ઢોળાવી નહીં જોઈએ. આ બધા સંસ્કાર આપવા માટેનું તમારી પાસે એક નિમિત્ત હતું, એને તમે મજૂરી ગણાવ્યું તો એ બાળક જવાબદાર ક્યારે થશે? સાચી વાત છે. જેમ કે તમે વિદ્યાર્થી મંડળ છે, પ્રાઇમરીમાં વિદ્યાર્થી મંડળ પણ હોય છે. વિદ્યાર્થી મંડળ માટે તમારી પાસે કેટલી મોટી તક. તમે વિદ્યાર્થી મંડળની ચૂંટણી એવી રીતે કરાવો કે વિદ્યાર્થીઓને ખબર પડે કે જ્યારે હું મહામંત્રી પસંદ કરું ત્યારે મારી જ્ઞાતિનો છે, મારા વિસ્તારનો છે, એમ નહીં પસંદ કરું. કોણે સ્કૂલમાં સરસ જવાબદારીથી કામ કર્યું છે એને હું મહામંત્રી તરીકે પસંદ કરું. હવે એ જવાબદારી માટેનું આ માધ્યમ હતું કે વિદ્યાર્થીના ચિત્તમાં અહીંયા સંજયભાઈ રાવળ છે ચાણક્યમાં, એ આ કરે છે. અને શું વિદ્યાર્થીઓ આખી ચૂંટણીની પ્રક્રિયા કરે છે. બીજું એ છે કે વિદ્યાર્થીઓને અનુભવ અપાવો, માત્ર વાણી નહીં, અનુભવ. એક તો શિક્ષકના પોતાના વ્યવહારમાં અપ્રામાણિકતા નહીં હોય, એ પૂર્ણ હોય એવી અપેક્ષા નથી, પણ વિરોધ નહીં હોવો જોઈએ. આજે જ છે કે ક્યાંકનો એક શિક્ષક વિદ્યાર્થીને 500 રૂપિયા આપીને દારૂ સ્કૂલમાં મગાવતો હતો. હવે એ વિરોધ છે. તો તમે આમાં ન રહો. બીજા કેટલા બધા ક્ષેત્રો છે, એક ત્યાં કામ કરો ને. પણ જો તમે શિક્ષણમાં આવ્યા તો તમારું જીવન વિરોધી નહીં હોવું જોઈએ. હવે આપણે ત્યાં શું થયું કે એ આમ નિર્ણયની પ્રક્રિયા એવી રીતે ચાલી કે સજા કરો નહીં. તમે એ શિક્ષક તરીકે જ્યારે તૈયાર થતો હતો ત્યારે તો કેવો ભાવનાથી ઉભરાતો હશે. એ ભાવનાથી ઉભરાતો તો એનો લાભ કેમ તમે ન લીધો? કારણ કે એટલે 12મું ધોરણ એટલે 18 વર્ષનું. રમેશભાઈ, આમ તબક્કાની રીતે જોઈએ ને તો પ્રાઇમરી એ જે મુગ્ધાવસ્થા છે એનો લાભ લેવો જોઈએ. એમ એ પછીના એટલે કે સેકન્ડરીના હાયર સેકન્ડરી એ સ્વપ્નની વય છે. એટલા બધા સપના હોય છે. એ સપનાને તમે એવી રીતે વાળ્યા કે જેનું ઉત્તમ પરિણામ આવે એમ વાળવા જોઈએ ને એના સપના. એને આપો ને ચેલેન્જ. કલામને
એ શિક્ષકે જો એમ કહ્યું હતું, એ ડાયો થામાં કાંઈ પક્ષી જેમ ઉડાય નહીં, એના બદલે એણે કહ્યું કે હા બેટા ઉડી શકાય, તો મિસાઇલ મેન મળ્યો. સ્વપ્નું એને એવું ભવ્ય આપ્યું, એને ખબર નહોતી ત્યારે. કલામ પણ ત્યારે નાના હતા, પણ કલામને સ્વપ્ન કેવું મોટું આપ્યું. આ આપણા શિક્ષકો જે ભૂલી ગયા, જેમ કે લોકભારતી કેમ આટલી બધી ઉત્તમ ગણાય છે. એક કાળે વિદ્યાપીઠ પણ હતી. એક માણસની જિંદગીની તપશ્ચર્યા કે બાળકોને મારશો નહીં, બાળકોને બીવડાવશો નહીં. અને ગીજુભાઈ નથી આજે, પણ આ વિચાર નથી મળ્યો. આજે પણ માનો કે તમે લાફો મારી દીધો, પછી તમારી આંખમાં આંસુ આવશે કે મેં વ્યાજબી નહીં કર્યું ને. એક તમે એવો એક આદર્શ આપ્યો, એવું એક સ્વપ્ન આપ્યું, આખી પ્રજાને આપ્યું, અને એ શક્ય છે. મનસુખભાઈ, તમે ગીજુભાઈને યાદ કર્યા. મારે એ પ્રશ્ન પૂછવો છે તમને કે આજની જે પરિસ્થિતિ છે, આજની પરિસ્થિતિમાં આપણે ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં ગીજુભાઈને ઉમેરવા હોય તો ઉમેરી શકાય, અને કઈ રીતે ઉમેરી શકાય? ગીજુભાઈ એટલે શિક્ષણને રસિક બનાવવાનો પ્રયોગ. એ દિવા સ્વપ્ન એ જ છે કે બાળકોને જે પાઠ્યપુસ્તકો હતા, પરીક્ષા હતી, બીજું બધું હતું જે સ્થિર હતું, બધી સ્કૂલમાં ચાલતું હતું, એમાં એક માણસ એમ કહે છે કે નહીં, હું શિક્ષણને રસિક બનાવીશ. ચેલેન્જ એ જ છે કે શિક્ષણને રસિક કેવી રીતે બનાવવું. એક તો તમે કશું દબાણપૂર્વક મૂકો નહીં, બાળકોને સ્વયંસ્ફૂર્તિથી વર્તવા દો. પણ એણે માધ્યમ વાર્તાનું લીધું. જે પેલો શિક્ષક છે દિવા સ્વપ્નનો, એણે માધ્યમ, એ કેમ માધ્યમ ગીજુભાઈને લાગ્યું? કારણ કે વાર્તા એ મનુષ્ય જીવનની એવી એક આકર્ષક બાજુ છે કે જેમાં માણસ ઓળઘોળ થઈ જાય છે. પછી નબળો હોય તો જુદી વાત છે, પણ વાર્તા કહેનારો હોય કે વાર્તા એવી રીતે લખાયેલું વાંચતો, આપણે નથી ભોજન ભૂલી જતા, ચા ભૂલી જઈએ છીએ, નાવાનું ભૂલી જઈએ છીએ. એ વાર્તાનો પ્રતાપ છે. હવે ગીજુભાઈએ એ વખતે જે વાર્તાઓ સમાજમાં પ્રચલિત હતી, આજે સંભવ છે કે જ્ઞાતિને ધોરણે 10 વાર્તાઓ રદ કરવી પડે, પણ વાર્તા તો, અને અમે જ્યારે બાળ વાર્તાના 10 ભાગનો સંગ્રહ કર્યો, ખાસી મહેનત કરી, 1.5 વર્ષ આપ્યું. ગીજુભાઈને વાર્તાઓને પાછળ રાખે એવી વાર્તાઓ લખાઈ નથી. એનો અર્થ એ થયો કે તમે ગમે તે વાર્તાને કંઈક જરાક આમ તેમ બાળકોના ભાષા કે આ તે મૂકી દો, લટકા 2-4, એટલે વાર્તા નથી થતી. બાળ માણસને એ પોષણ આપનારું હોવું જોઈએ, બાળ માણસને ચેલેન્જ આપનારું હોવું જોઈએ. પડકાર ન આપો તો છોકરા પડકાર જીતતા થાય કેવી રીતે? પડકાર આપો તમે એને. માટે પ્રવાસ હતો, માટે સાહસ હતું. હવે તમે પ્રાઇમરીમાંથી પ્રવાસ બાદ કરી નાખો, પ્રાઇમરીમાંથી પ્રાર્થના બાદ કરી નાખો. અરે જીવન કોઈનું એવું નથી. મહાત્મા ગાંધીથી લઈને એક સાધારણ માણસ સુધી કોના જીવનમાં કટોકટી ના આવે? અને કટોકટી આવે એટલે પંખે લટકી જવાનું, કટોકટી આવે એટલે ઝેર પી લેવાનું, કટોકટીના સામે ટકવાનું. આનો પાયો તમે પ્રાઇમરીમાં નાખો છો. આનો પાયો તમે એવી વાર્તાઓ આપો કે જે વાર્તાઓ એના ચિત્તને પોષણ આપે. આખરે તો એ જ કરવાનું છે. વાર્તા ઉત્તમ રીતે હોય માટે અસરકારક બને છે, પણ આખરે તો જીવન સંદેશ જ મહત્વનો હોય છે. વાર્તા દ્વારા એક જીવન સંદેશ આપીએ છીએ કે ના, હવે આપણી કેટલી બધી મેઘાણીની વાર્તાઓ એવી છે કે જેમાં દિલાવરી છે, ઉદારતા છે. હવે એક જ નાની ઘટના લઈએ તો બહુ જાણીતી છે કે ભાવસિંહજીનો પુત્રનું અવસાન થાય અને ભાવસિંહજીને મીણ ભણાવી દીધું હતું, જોગીદાસ હાથમાં નહોતા આવ્યા, પણ એ બધું પછી, મારા હક છે અને મહારાજા નથી આપતા, બધું પછી. આ જે મનુષ્યત્વ, સંસ્કાર, સંબંધ,
તો ભલે ઓઢીને ગયા કે જેથી કરીને ખબર ન પડે કે આ જોગીદાસ છે. અને ભાવસિંહજીએ કીધું બસ જોગીદાસ. હવે અને બધાએ તલવાર ખેંચી જ હતી અને કીધું કે આજે દીકરાના દુઃખમાં ભાગ લેવાયો છે. આ તો બનેલી ઘટના છે. માનો કે ઘટના નથી બની અને વાર્તા છે, મને અસર કરે છે, મારા વિદ્યાર્થીને અસર કરે છે. ત્યારે ખબર પડશે કે સંસ્કાર, સંબંધ, માનવતા એ આ બધાથી ઉપર છે. છે તમે એને હું બે ક્યાંક ઝઘડી પડ્યા, અરે થાય એવા ઝઘડા, કોઈક વાર મન દુઃખ થાય, પણ આ બધાથી ઉપર મનુષ્ય છે. સાબાર ઉપરે મનુષ્ય સત્ય તાહેર ઉપરે નાહી એ માત્ર વાક્ય નથી, એ ચંડીદાસે કહેલી જીવનનું એક સત્ય છે. હવે એ સત્યનું હું વિદ્યાર્થીને ભાષણ કહીને અનુભવ કરાવીશ, વાર્તાથી જ અનુભવ થાય. એટલે ગીજુભાઈએ માધ્યમ વાર્તા લીધું અને એવી રીતે આખા ગુજરાતમાં એમણે એ બધું પ્રગટ કરીને મૂક્યું કે ઘર ઘર સુધી પહોંચ્યું. આજે તમે ગીજુભાઈની વાર્તામાંથી 15 વાર્તા કાઢી નાખો, બરાબર છે. એ આજે હવે જે સમાજ ધોરણ, જ્ઞાતિને વિશેના ખ્યાલો બદલાયા નહીં, એ વાર્તા લો. પણ ઉત્તમ વાર્તાઓ, હવે આનંદી કાગડો વાર્તા છે. કોઈ પણ આપત્તિમાં મનુષ્ય ટકી રહેવાનું, અને ટકી રહેવાનું માત્ર જીવવાનું એમ નહીં, આનંદથી જીવવાનું. આ વાર્તા તો આનંદી કાગડોમાં જ છે. કેટલી મોટી વાર્તા છે. પાછું કહું, આ જ વાત ગીતામાં કહેલી છે. બોલો કે સુખે દુઃખે સમત્વે. હવે જે ગીતાએ કહ્યું છે એ જ આનંદી કાગડો કહે છે. એટલે કોઈ પ્રાથમિક શિક્ષક ખાલી આ વાર્તા છે ને આનંદી કાગડો એ જો દરેક વિદ્યાર્થીના હૃદયમાં પ્રસ્થાપિત કરી દે તો આખું જીવન કેટલું સરસ જાય. આજે છોકરો એણે ધાર્યા હતા કે 94% આવશે અને 92% આવ્યા એટલે પંખે લટકી જાય. તો તમે શું આપ્યું? સંકલ્પ શક્તિ એટલે શું? ઉચ્ચ ધ્યેય એટલે શું? મનુષ્ય જીવન એટલે શું? આ તો બહુ આપણે ત્યાં બહુ અતિશયોક્તિપૂર્વક કહેવાયું કે 84 અવતાર, 84 લાખ પછી મનુષ્ય અવતાર મળે. હું તો બીજી રીતે પણ કહું કે આ આખી સૃષ્ટિમાં મનુષ્યને જે પસંદગીની તક આપવામાં આવી, મનુષ્યને જે વિચાર શક્તિ આપવામાં આવી અને વિવેક શક્તિ આપવામાં આવી, અન્ય કોઈ પ્રાણી, જીવ, જંતુ નથી મળી. આટલું જો તમને આપ્યું છે તો તમે કેમ આના ડેવલપમેન્ટ માટે અને એના બીજ રોપવાના તમારે. એવા બીજ રોપાઈ જાય છે, એ છોકરો નિર્ભય થાય છે, એ છોકરો આગેવાન થાય છે, એ છોકરો બીજા માટે ઘસાય છે. રવિશંકર મહારાજ કેવી રીતે મળ્યા? બબુલભાઈ કેવી રીતે મળ્યા? કે નહીં, હું મારું જીવન બીજા માટે આપી દઈશ. અને એ શક્ય બન્યું. એવા 5 લાખ લોકો કહે છે કે સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જેલમાં ગયા, સહન કર્યું, માથા ઉપર લાકડી મારતા હતા, ત્યારે પણ આંખમાં વેર નહોતું. હવે એટલે આંખમાં આંસુ પણ નહોતા અને આંખમાં વેર પણ નહોતું. હવે આ રમેશભાઈ, આનો બીજા રોપણનો તબક્કો તે પ્રાઇમરી છે. એટલે તમારું નાટક પણ એવું હોવું જોઈએ, તમારું નૃત્ય પણ એવું હોવું જોઈએ, તમારા પ્રવાસ પણ એવા હોવા જોઈએ, તમારી પ્રાર્થના પણ એવી હોવી જોઈએ, તમારા ગીતો પણ એવા હોવા જોઈએ. એક વસ્તુ હું તો ત્યાં સુધી કહું, એક કાળે ગુજરાતમાં કંઈક 8 પાઠ્યપુસ્તકો ચાલતા. એક પાઠ્યપુસ્તક મનુભાઈએ બનાવ્યું હતું, એક પાઠ્યપુસ્તક ઉમાશંકરને, એણે સાહિત્ય પલ્લવને એ બધું બનાવ્યું હતું. હું આજે એટલે કે લગભગ 80 વર્ષ થયા, વિદ્યાપીઠ વાચનમાળાને લગે ને એવું હજી પાઠ્યપુસ્તક નથી આવ્યું. અને કેટલા બધા ઉત્તમ માણસો વિદ્યાપીઠના, એ બધા શિક્ષકો હતા, પણ એમણે વિદ્યાપીઠ વાચનમાળા બનાવી. એમાં કોઈ ધર્મનો ભેદ નહોતો, જ્ઞાતિનો ભેદ નહોતો, વર્ણનો ભેદ નહોતો, સ્ત્રીઓ હલકીન પુરુષ ચડિયા હતા એવો ભેદ નહોતો. એવા જ પાઠ, એવી જ વાર્તાઓ, એવી જ કવિતાઓ
વિદ્યાપીઠ વાચનમાળામાં આજે પણ એનો ઉપયોગ કરવા જેવો છે. હવે આ જે થયું એમાંથી આખી પ્રજાનું ઘડતર થયું. તમે જુઓ કે મનુષ્યનું ચિત્ત એકી સાથે અનેક સંવેદનો અનુભવતું હોય છે, ગ્રહણ કરતું હોય છે. પણ હું જેમ કે જો આજે 84 વર્ષનો હોઉં તો હું તટસ્થપણે અનુભવીશ. પછી હું મારી રીતે જીવનના અનુભવને આધારે આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું. પ્રાઇમરીમાં એ તબક્કો જ નથી. આપણે એવું ગણ્યું કે કોલેજમાં બધે જ વધારેમાં વધારે બજેટ આપો, વધારે વધારે બધું કરો, ત્યાં એક વસ્તુનું ધ્યાન આપો, પ્રાઇમરી થઈ રહેશે. ના, પ્રાઇમરીમાં જ સાચવવા જેવું છે. સૌથી વધારે તો પ્રાઇમરીમાં જ સાચવવા જેવું છે. જે આખા સમાજને સ્પર્શે છે. તમે ઈચ્છો છો ને કે આ બધી જ્ઞાતિઓ ન હોય, અસ્પૃશ્ય ન હોય, ગરીબો છે માટે જ એને તક ન હોય, આ બધું જ તમે ઈચ્છો છો. તો એક વોરા સાહેબ છે, તમે કદાચ પરિચયમાં આવ્યા, બોરીસાગર સાહેબના વિદ્યાર્થી, કલેક્ટર જે.બી. વોરા સાહેબ. જે.બી. વોરા, ગામડાનો છોકરો, પણ એને બોરીસાગર મળ્યા. તો એ ક્યાંનો ક્યાં પહોંચ્યો. માત્ર કલેક્ટર, પગાર, યશ, પ્રતિષ્ઠા એમ નહીં. એણે જે કામ કર્યા ને એ કામમાં એક વખતે એનું ધ્યાન રહ્યું કે સામાન્ય માણસ, ગામડું, કોઈને અન્યાય ન થવો જોઈએ. હવે એ રોપાયું ક્યાં? પ્રાથમિક, માધ્યમિક, ત્યાં રોપાયું હતું. એ વિકાસ થયો. હવે બધા નથી થતા. ક્લાસ 1 ઓફિસર પણ ભંગાર કે નબળો હોઈ શકે કે રૂશ્વતવાળો હોઈ શકે. એ મહત્વનું નથી. પણ જે આવી રીતે જો મળ્યું તો એ નિષ્ફળ નથી જતું. હા, એવું બને કે રમેશભાઈ ઇસ્માઇલ દાદા કહેતા, દરેક બી એક જ સાથે નથી ફૂટતા, એટલે કે ઉગતા. વાર લાગે. કોઈક બાજરાનો બી હોય તો 4 દિવસમાં ઉગી જાય, અને કોઈકને ઉગતા 2 વર્ષ લાગે છે, કોઈકને 4 વર્ષ લાગે. દરેક પોતાની ભૂમિકાએથી આગળ વધે છે, પણ નિષ્ફળ નથી જતું. આ જે, અને એક આજે જે બહુ જ મને અગત્યનું લાગ્યું છે કે આમ કંઈ કરવા જેવું નથી, બધું તૂટી પડ્યું છે, બધું બગડી ગયું છે, એમ નથી વિચારાતું. એટલે બીજા ક્ષેત્રોની વાત જુદી છે. માનો કે આપણે આર્થિક રીતે એકદમ ગંભીર પરિસ્થિતિઓ મુકાઈ ગયા તો તરત જ વિચાર કરવો પડે. શિક્ષણમાં આમ નથી. આને એમ નહીં જોવું જોઈએ. આને તમે વિકલ્પ રૂપે શું આપો છો? ટીકા તો કરવી બહુ સારી છે કે આ બરાબર નથી, આ બરાબર નથી, એમ કરવાનો કંઈ એનાથી જવાબ નથી મળતો. જો જવાબ જોઈતો હોય તો તમારે એક પહેલું શ્રદ્ધા સાથે ચાલવું પડે. આ તર્કથી નથી ચાલતું. તર્ક પણ ઉપયોગી છે, પણ માત્ર તર્ક નહીં, શ્રદ્ધા. અને એ શ્રદ્ધા કઈ છે? મનુષ્ય વિશેની શ્રદ્ધા. મનુષ્ય વિશેની જો શ્રદ્ધા ન હોય તો ઓછામાં ઓછું શિક્ષણમાં તમે કામ નથી કરી શકતા. મનુષ્ય વિશેની શ્રદ્ધા નથી એટલે શિક્ષક લાફો મારી શકે છે, ગાળ દઈ શકે છે, એ છોકરાને ખબર પાડી દઈશ એમ કહીને માર્ક ઓછા કરી શકે. એ બધામાં મનુષ્ય વિશેની શ્રદ્ધા નથી. એટલે તો આ બધા પ્રશ્નો છે. હવે કોઈક એમ કહી શકે કે અત્યારે જે લગભગ 1970 સુધી હતું એ વાતાવરણ આજે નથી. તો એનો જવાબ એ છે કે જેને જેને લાગે છે એમણે પોતાની પોઝિટિવિટી ટકાવી રાખવી ને વધારવી. રમેશભાઈ, આ એક આવડો મોટો ઓરડો એ અંધકારથી ભરેલો, પણ એક દીવો પૂરતો થાય છે. એ દીવો તો પ્રકાશ ફેલાવે જ છે. આ પોઝિટિવિટી છે. હું નિષ્ફળ ગયો તો રમેશભાઈ સફળ થશે. રમેશભાઈમાં બે મર્યાદા રહી તો બીજો કોઈક આગળ આવશે. પણ આ પોઝિટિવિટી તો આપણે છોડવી નહીં જોઈએ. એકદમ સાચી વાત છે. આ જે પોઝિટિવિટી છે ને રમેશભાઈ, એ આપણને મનુષ્ય વિશેનું બળ આપે છે કે નહીં,
છે, પ્રશ્નો છે, બીજી બધી મર્યાદાઓ છે, પણ એની વચ્ચે શક્ય છે. અને આજે તમે આમ જે જનરલ પેલું છે એમાં એ પકડાતું નથી. ગુજરાતમાં એક વખત તમે 10 દિવસ કાઢીને જે ઉત્તમ શિક્ષકો કામ કરે છે એનો આંટો મારો અને એમના કામને જુઓ તો તમારી શ્રદ્ધા અનેક ગણી વધી જાય. મારી તો વધી જ ગઈ છે. વધી જ જાય. કારણ કે મનસુખભાઈ, મને ખબર છે કે બંને નહીં, બધાને, આખા ગુજરાતને ખબર છે કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું જો આખો પ્રદેશ છે એ બહુ જ દોડાયેલો છે. અને કદાચ આમ આપણને આત્મહત્યા કરવાનું મન થઈ જાય એવી નિરાશાજનક પણ પરિસ્થિતિ છે. પણ એની સાથે સાથે ગુજરાતમાં ખૂણે ખૂણે જે શિક્ષકો છે એટલી આમ આશા આપે આપણને. આ જ નવી સવારના સ્ટુડિયોમાં એવા શિક્ષકોને હું વારાફરતી બોલાવી રહ્યો છું અને 1 કલાકના, 1.25 કલાકના એમના ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું. અને એટલું ઉત્તમ કામ કરી રહ્યા છે આ લોકો, એટલું સરસ કામ કરી રહ્યા છે કે આપણી અંદર નવી આશાનો સંચાર થાય. આપણી બધી જ નિરાશા, આપણો બધો જ અફસોસ બધું જ ઓગળી જાય એવી પરિસ્થિતિ પણ છે, એવો મારો અનુભવ છે. મને એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં એક વાતાવરણ રહ્યું. મહારાષ્ટ્રમાં બહુ જ બધા જે શ્રેષ્ઠ સાહિત્યકારો હતા, વિચારકો હતા, ગાંધીયનો હતા, દેશપ્રેમીઓ હતા, એ બધાએ ઘણું ધ્યાન આપ્યું એટલે મહારાષ્ટ્રમાં એ ટક્યું. બીજું, ગુજરાતમાં આપણે ત્યાં જે ઉત્તમ, આપણે એક જોવા જેવું છે કે એ સાહિત્યમાં હોય, એ સમાજ નવરત્નામાં હોય, એ બીજામાં ક્યાંક હોય, એ બધા જ પાછા શિક્ષક પણ હોય. નાનાભાઈ ભટ્ટ, એ તમને ખબર છે કે બિલખામાં શ્રીમદ નથુરામ શર્માના ગાદી વારસ નાનાભાઈ હોત, એટલા એમાં રંગાયેલા હતા. અને નાનાભાઈને આમ સાફ થઈ ગયું કે શિક્ષણ જ. અને પછી ગુરુને છોડવાના આવ્યા તો ગુરુને છોડ્યા, પણ શિક્ષણ રાખ્યું એમણે. દર્શક, આપણા જે શ્રેષ્ઠ કહી શકાય એ કક્ષાના સર્જક, એણે જીવનનો કેટલો મોટો ભાગ સમાજ નવરત્નમાં આપ્યો અને કેળવણીમાં આપ્યો. દર્શકને તમે કેળવણી બાદ કરીને વિચારી જ ન શકો. ઉમાશંકર, માવળંકર, યશવંતભાઈ, H.M. પટેલ તો વહીવટમાં જ રહ્યા અને H.M. પટેલે સૌથી વધારે શિક્ષણનું કામ કર્યું, એને પ્રોત્સાહન આપવા. રઘુવીરભાઈ. હવે તમે આવા અનેક, આ તો આપણને તરત જે યાદ આવે, એનો અર્થ એ થયો કે આ બધાની નિસ્બત આ હતી કે મનુષ્યની નવરચના કરવી હોય તો તમારે કેળવણી તરફ જ આવવું પડે. મનુષ્યની નવરચના એટલે મનુષ્યના ભાવોની. હવે મનુષ્યના ભાવોમાં આ બંને વસ્તુ હોય છે, કેટલુંક રગડા જેવું મેલું અને કેટલુંક ઉત્તમ. તો જે ઉત્તમ છે એ વધારવાનું છે, જે નબળાઈઓ છે એ ઘટાડવાની છે. આ પ્રક્રિયા આમાં થાય છે. અને આ પ્રક્રિયા બોલ્યા વગર સંબંધોથી થાય છે. હું તમને એક ઉદાહરણ આપું. હવે લોકભારતી એટલે 12મા ધોરણ પછીનું કોલેજનું, એ ઉંમરે વિજાતીય આકર્ષણ થાય. એક છોકરો પણ બહુ ભરાડી, બીજી બધી રીતે કંઈ સમજે જ નહીં, તો કેવી રીતે વિચારવું પડે છે. એક છોકરાને તમે સેજ ટકોર કરો અને એ જાગૃત થઈ જાય છે. બહુ જ પ્રયત્નો પછી અમે નક્કી કર્યું, અમારે ત્યાં ગૃહપતિ મંડળ હોય, બધા ગૃહપતિઓ, બધા આચાર્યો બેઠા હોય, અને નક્કી કર્યું કે આ વિદ્યાર્થીને 1 વર્ષ ઘેર મોકલો. એટલે પછી એને જણાવ્યું, એના બાપુજીને પત્ર લખ્યો ને 1 વર્ષ ઘેર ગયો. પછી 1 વર્ષ પછી એ પાછો આવ્યો, ભણી લીધું. એ વિદ્યાર્થી ભણ્યા પછી લગભગ 30 વર્ષે મને હમણાં મળ્યો અને કે તમને મારે પગે લાગવું છે. એટલે મને પગે શું કામ લાગે? આ બીજા બધા ઉત્તમ અમારા શિક્ષકો, અધ્યાપકો, આચાર્ય બધા છે. ના કે
તમને મારે એટલે એ આખું ગ્રુપ અમારે ત્યાં પહેલાં 84નું ગ્રુપ ને 82નું ગ્રુપ ને 90નું ગ્રુપ ને એમ બધા એકસાથે બધા મળે, કુટુંબ સાથે આવે અને 2 દિવસ ભેગા રહે. તો એ અમારી રૂમમાં આવ્યો હતો. એ કહે કે તમને યાદ છે કે તમે મને કાઢી મૂક્યો હતો? હા, મેં કીધું તારા પરાક્રમ એવા હતા કે તું યાદ રહી ગયો છે અને તને 1 વર્ષ ઘેર મોકલ્યો હતો. એટલા માટે હું પગે લાગવા આવ્યો છું. તમે કાઢી મૂક્યો ને પછી જ મને ખબર પડી, મારી આંખ ઉઘડી. SYનો વિદ્યાર્થી એટલે કે લગભગ 20 વર્ષનો હોય. 20 વર્ષ સુધી એ પેલા વગડા પશુની જેમ જ જીવ્યો. જે આવે એ કરવાનું, ગમ્યું તો કરવાનું, ન ગમ્યું તો પેલું કરવાનું, કોઈ પણની સાથે ઝઘડો કરવાનો. આવો વિદ્યાર્થી 1 વર્ષ ઘેર ગયો અને દરેક જણ પૂછે કે તું લોકભારતી કેમ નથી, ઘરે કેમ છો? એ કહે કે મને પૂછ્યો, એટલા બધાએ પૂછ્યું ને કે મારી આંખ ઉઘડી ગઈ કે હું શું કરું છું. એ છોકરાએ પછી ખેતીમાં રહ્યો, 30 એકર જમીન લીધી, બાગાયતમાં ઉત્તમ પ્રયોગો કર્યા, કમાણી તો કરી જ. એ ગામનો સરપંચ થયો. જે ભરાડીમાં ભરાડી હતો, નકામો હતો, એ ગામનો સરપંચ થયો. આ બધું જ એણે કર્યું. કેટલાય છોકરાને ભણવા મદદ કરી. હવે મને એમ થાય કે દરેકને તમે એક જ ધોરણે નથી માપી શકતા, પણ એ હું ત્યારે જ વિચારી શકું છું કે દરેક મનુષ્યમાં જો રાવણ છે તો રામ પણ છે. એ મારી શ્રદ્ધા અખંડ રહેવી જોઈએ. અને શિક્ષકમાં તો ખાસ અનિવાર્ય. શિક્ષકમાં તો અનિવાર્ય જ છે. એ વિના એક શિક્ષક જ નથી રહી શકતો. સાચી વાત છે. નહીં તો ખોટા સમાધાન કરી જ લે છે. સાચી વાત છે. હવે આ જે બધા પ્રસંગો છે એ એવા છે કે જે આપણને એમ સૂચવે છે કે વિદ્યાર્થીઓને તમે જો જરાક આપો છો ને, એક બીજો તમે થોડું જ ભણાવ્યું છે અને પાછું ઉપલા લેવલ ઉપર જ ભણાવ્યું છે. તમે જો નીચલા લેવલ ઉપર ભણાવવા જાઓ ને, મેં 1 વર્ષ જ આંબલામાં સેકન્ડરીમાં ભણાવ્યું છે. તમને એવો અનુભવ આ મોટામાં પણ થાય. તમે 10% આપ્યું હોય ને, 100% તમને પ્રેમ રૂપે પાછું મળે. અને પ્રાઇમરીમાં તો મળે જ મળે. અરે મળે જ મળે. મોટા ભાગના એટલે કે 90% લોકો પ્રાઇમરીના શિક્ષકોને ભૂલતા નથી. આ કેવી રીતે બને છે? કારણ કે એ વિદ્યાર્થીના ચિત્તમાં તમે કંઈક ઉત્તમ આપો છો, કંઈક છોડ્યું, કંઈક વધારે ઊંચે ચડાવે એવું બનાવ્યું, કંઈક પણ. એટલે ત્યાં સુધી કે એક વિદ્યાર્થી ઊભો થઈને માઇક સામે તો આવી ગયો અને બોલવાનું શરૂ જ ન થયું. એટલો ગભરાઈ ગયો, એટલું પ્રેશર આવ્યું. અને તમે સહેજ ઊભા થઈને કહ્યું, બેટા તું બોલી શકીશ, બોલ. તમે એટલું નથી કર્યું કે એ વિદ્યાર્થી એક ક્ષણે બોલી શક્યો. તમે એ કર્યું કે જે એના બારણા બંધ થવાના હતા એ પાછા ખોલી આવ્યા. આ મોટું કામ છે ને. તમે તો હાથ દીધો એટલે મોટું એને આશ્વાસન આવી ગયું અને તમે કીધું કે તું બોલી શકીશ. ઘટના તો બહુ નાની છે, પણ એ વિદ્યાર્થી એની અસર કેટલી મોટી છે અને આખા જીવનભરની અસર છે. હવે આ તકો આપણે લઈએ છીએ. જેમ કે અમને 8મા ધોરણમાં અમારા આચાર્યે રાત્રે પ્રાર્થના થાય, કાલે તુલસી શ્યામ જવાનું છે. તે દિવસે રજા હોય, અઠવાડિયે 1 દિવસ આપણે તુલસી શ્યામ જઈએ છીએ. તો બધા રાજી જ હોય, તુલસી શ્યામ જવાનું, ચાલતા જવાનું છે. કળશલીથી તુલસી શ્યામ લગભગ 32 માઇલ થાય, એ જવાનું છે. અહીંથી તમને જે મુખ્ય ગામ આવે છે ને, એ એક કાગળ આપવામાં આવશે, સુખડી આપવામાં આવશે, ભાખરી આપવામાં આવશે. જ્યાં ભૂલા પડો ત્યાં તમારે પૂછવાનું. ગામમાં જ્યારે રોકાવ ત્યારે તમારી આવડત હોવી જોઈએ કે ગોળ અને છાશ લોકો આપે. બસ કાલ સવારે જવાનું છે. હવે 8મા ધોરણના છોકરા
બધા હજુ તો આવ્યા હતા. એ છોકરાઓને તમે એમ કહો છો કે આ મુખ્ય ગામ રસ્તામાં, તો બાકીના તમારે શોધી લેવાના એમ. ત્યારે એ વિદ્યાર્થીઓના ચિત્તમાં શું ચાલતું છે કે ભૂલા તો નહીં જ પડવું, કારણ કે બાકીના બધા જ પકડવાના કે તમે ભૂલા પડ્યા હતા ને. તો એ કેટલા સાવધ થયા હશે, કેટલું વિચાર્યું છે. એણે ગામમાં કોઈક જગ્યાએ ઊભા રહીને પૂછ્યું છે કે ફલાણું ગામ, ના એણે છેક તુલસીશ્યામનો રસ્તો પૂછ્યો છે કે પછી આડાવડા ક્યાંક ન થઈ જઈએ. એને નહીં વિચારતી હોય તો એક ખડસલીની છાપ એવી લલ્લુભાઈ શેઠને કારણે. એટલે બધા ક્યાંના છોકરા, તો કે સંસ્થાના છોકરા. એ જાણીતું વાક્ય એ હતું. એમ કે તો ખાવાનું શું છે, તો કે અમને ભાખરી ને સુખડી આપ્યા છે. તો કે ભાખરી ને સુખડી એકલા થોડા ખવાય, એટલે કોઈક છાશ આપી જાય, કોઈક ગોળ આપી જાય, કોઈક વળી બીજું કંઈક બનાવ્યું તો આપી જાય. એમ કે સંસ્થાના છોકરા છે. હવે એ કંઈ માત્ર તમે છાશ લીધી કે ગોળ લીધો એટલે નથી અટકતું. તમે સંબંધો બાંધો છો, તમે વાત કરો છો. હવે આ જે વિદ્યાર્થીને તક મળી, તો એ વિદ્યાર્થી ભવિષ્યમાં માનો કે ધારાસભ્ય થયો, ત્યારે એને યાદ છે કે મારું ગામ એટલે શું, ગામડું એટલે શું, એ ગામડાના લોકો એટલે કે. નહીંતર તો મારી મોટર આજે જો 4 લાખની હતી તો 20 લાખની થાય, એમાં જ હું પડી જાઉં છું. પણ આ છોકરો ધ્યાન રાખે છે. જે વરા મળ્યા, જે બી વરા, એનું કારણ આ છે કે આવા પોષણ. હવે એ ઘટના તો નાની નાની હોય છે. જેમ કે હવે અત્યારે મેં અહીંની બધી જે બહુ જ હાઈફાઈ ગણાય એવી સ્કૂલો પણ જોઈ છે. પેલું આપણને બોલાવે એટલે એ નિમિત્તે પ્રાર્થના કેવી રીતે કરે છે. તો પ્રાર્થના એટલે બગડતા ક્યાં સુધી પહોંચી ગયું કે હું મારા ક્લાસરૂમમાં બેન્ચ ઉપર બેઠો છું અને ભૂંગળામાં પ્રાર્થના વાગે છે અને હું સાંભળી લઉં છું. આ પ્રાર્થના જ નથી, વિધિ થઈ. તમે એક જેમ ભગવાન સામે ઘંટડી વગાડો, બીજું કરો, દીવો પ્રગટાવો, એવી એક વિધિ થઈ ગઈ. વિદ્યાર્થીઓના ચિત્તને અસર કરવાની હતી કે તમે એવી એક શક્તિ છે કે જેનો અનુભવ કરો, તમે થોડાક વ્યાપક બનો. આ અનુભવ કરવાનું તો સમૂહ પ્રાર્થનામાં જ થઈ શકે છે. સમૂહ પ્રાર્થનામાં તમે એકાદ એવો પ્રસંગ વાંચ્યો, કાંઈ વિવેચન નહીં, કાંઈ નહીં, પણ એવો પસંદ કરેલો પ્રસંગ તમે વાંચ્યો, કહી શકતા હો તો ઉત્તમ, પણ નહીં તો વાંચો. ત્યારે પેલા વિદ્યાર્થીના ચિત્તમાં બીજારોપણ થાય છે કે એમ કોઈક એવો પણ માણસ હોય કે જે લા મિઝરેબલમાં જેમ પેલો પાદરી છે કે અરે એ તો મારા મહેમાન હતા અને તમે કેમ દીવી તો લઈ ગયા પણ આ ચાંદીની ડીશ કેમ ભૂલી ગયા, લ્યો આ લઈ જાઓ. હવે વિદ્યાર્થી જાણે જ છે કે આ વાર્તા છે. વિદ્યાર્થી જાણે જ છે કે મને જે કહેવાય રહ્યું છે એ કાલ્પનિક છે. પણ એટલું જ નથી, વિદ્યાર્થીના ચિત્ત ઉપર એની અસર પડે જ છે. પડે જ છે. હવે એ તમે તક ગુમાવી. માનો કે આજના છાપામાં ઓછામાં ઓછી 15 નબળી વાતો હશે. કોઈકે ખિસ્સો કાપ્યો, કોઈકે ફલાણું કર્યું, આટલું પૂર આવ્યું ને આટલું દટાઈ ગયું, તણાઈ ગયું, બરાબર છે. એક કિસ્સો એવો છે કે જે મનુષ્ય અને માનવતાને ઉજાગર કરતો હોય. શિક્ષકનું કામ આ છે કે એ માનો કે પૂર આવ્યું, તણાયા, પણ એવો એક માણસ નીકળ્યો કે જેણે 3 જણને બચાવ્યા. એ ઘટના જ્યારે હું કહું છું ત્યારે વિદ્યાર્થીના ચિત્તમાં હું એક સ્વપ્ન આપું છું શિક્ષક તરીકે. હું તો ત્યાં જ છું, હું મારા ક્લાસરૂમમાં જ રહેવાનો છું, હું મારો લહેંગો કંપનીવાળો જ રહેવાનો છું. મારામાં તો હું નથી જવાનો એ પરાક્રમ કરવા, પણ મારો વિદ્યાર્થી પરાક્રમ કરે છે. આ જે નવી પેઢીને, એક આખી પેઢીને બદલે છીએ, જે ઉત્તમ રીતે મૂલ્યો વિદ્યાર્થીઓ ગ્રહણ કરે છે, પછી જ્યાં જાય ત્યાં, એ મને ખબર નથી,
કે ઉદ્યોગમાં જશે, રાજકારણમાં જશે, શિક્ષણમાં જશે, જે કરે તે કોઈ ડૉક્ટર થશે. પણ ડૉક્ટર થાય તો એ ખ્યાતિનો ડૉક્ટર નહીં થાય, એટલું નક્કી કે ઓપરેશન વગર આયુષ્માનના પૈસા નહીં લે. હવે આ હું જ્યારે વિદ્યાર્થીઓને આલ્બર્ટ શ્વાઇટ્ઝરની કથા કહું છું ત્યારે કથા તો માણે જ છે, પણ એને એમ થાય છે કે આવા પણ મનુષ્યો હોય. મેં ગાંધીને આવી રીતે ક્યારેય વિદ્યાર્થીઓ સામે મૂક્યા કે ગાંધીજી એટલે મોહનદાસ ને ગાંધીજી એટલે આમ ભણ્યા, આફ્રિકા ગયા, ફલાણું થયું. એ ગાંધી નથી. ગાંધીના તમે એવા પસંદગીના પ્રસંગો કહો કે વિદ્યાર્થીને થાય કે બીજાને માટે મારે સહન કરવાનું છે અને મારો કંઈ સ્વાર્થ નથી, પણ હું મારા દેશને ચાહું છું. એ તો પેલું દરરોજ લખાયેલું છે, દરેક પાઠ્યપુસ્તકમાં લખાયેલું. તો દેશને ચાહવું એટલે શું? આ સ્વપ્નું શિક્ષક આપી શકે. વાહ. અને સમજ પણ એની કે દેશને ચાહવું એટલે શું. હા, જ્યારે હું ગમે ત્યાં આવું, હું માનો કે ખેડૂત છું તો હું એમ વિચારું કે આ મારી જમીન છે, એ મારા નામે જ છે, હું જ ફાર્મ ભરું છું, બધું જ મારા નામે જ છે બધું. પણ જમીન તો દેશની છે ને, તો મારી જમીન બગડે નહીં તો મારે શું કરવું જોઈએ? મારી જમીનની ફળદ્રુપતા એક વખત નાશ પામ્યા પછી બહુ જ 15-20 વર્ષે પાછી એટલી જ ફળદ્રુપતા આવે, તો નાશ નહીં પામવી જોઈએ. આ કેવી રીતે હું વિદ્યાર્થીના ચિત્તમાં રોપણ કરું? દેશને ચાહવું એટલે આ છે. નહીં કે હું પાર્લામેન્ટમાં એક વ્યાખ્યાન કરું લોકસભાના સભ્ય તરીકે, એ જ નથી. એ પણ ઉપયોગી કામ છે, પણ એ તો 550 કે 800 જણ, આ તો એક ગામ, એક માણસ બધા સુધી પહોંચે છે. હવે આ સ્વપ્ન આપણે આપવાનું, આ બીજારોપણ કરવાનું, જે સૌથી ઉત્તમ તબક્કો છે ત્યાં જ આપણે ઓછામાં ઓછું કરીએ છીએ. એટલે આવી એક તક આપણને આમાં મળે છે અને આખી નવી નજરની જરૂર છે. હું તો એમ કહીશ કે એ તો મારું સપનું જ રહ્યું છે, અમલ નથી થઈ શકે એવું લાગતું હજી સુધી તો, કે જેટલી પણ બીએડ, પીટીસી તાલીમી સંસ્થાઓ છે ને, એના નાના તાલુકાવાર એકમ કરી કે જિલ્લાવાર એકમ કરી અને જે ઉત્તમ સંસ્થા હોય ને એને સંચાલન સોંપવું જોઈએ. પેલું શિક્ષકોના પગાર ને એક વસ્તુ ખરીદવી ને એ બધું રાખો, તમે બજેટનું તમે રાખો, પણ સંચાલન પદ્ધતિ એ તમે એવી સંસ્થાઓને સોંપો કે જે ઉત્તમ રીતે આ કરે. વાહ, કેટલી સારી વાત છે. હા, એટલે તો તમે જે ઈચ્છો છો ને, આપણે સૌ ઈચ્છીએ છીએ કે ભાઈ આવું તો નહીં હોવું જોઈએ, આ મર્યાદા તો નહીં રહેવી જોઈએ. જો ને ઈચ્છીએ છીએ તો પછી એનો ઉપાય કરવો જોઈએ કે એવી સંસ્થાઓને તમે કામ સોંપો ને. માનો કે આજે ગુલાબભાઈ છે, ગુલાબભાઈ જાની સિસ્ટર, રાજકોટ, નાનકભાઈ ભટ્ટ, નાનકભાઈ લોકભારતી છે. આવી ગુજરાતમાં અનેક સંસ્થાઓ છે. ભરૂચમાં પેલા ભાઈ ઉત્તમ જેમણે કામ કર્યું. હવે આ સંસ્થાઓને તમે કેમ નથી કહેતા કે આ 10 સંસ્થાઓનું ગાઈડન્સ તમે આપજો? બજેટ, આ તે વ્યવસ્થા બધું અમે કરશું, પણ ગાઈડન્સ તમારું હશે. કરવા દો ને પ્રયોગ. હવે છેલ્લી વાત મારે એ કરવી છે જે બહુ જ મને આપણે એ વિચારતા હતા કે જો પ્રાથમિક શિક્ષણને જે બધી મર્યાદાઓ અત્યારે છે એમાંથી બહાર કાઢવું હોય તો એક મોટો ઉપાય, જે એની તાલીમ લે છે, જેમ કે પીટીસી, તો પીટીસીની તાલીમ જ પ્રાઇમરી શિક્ષક માટેની જ છે. એ તમે ચીલા ચાલુ ઘરેડમાં બંધાયેલા પણ આપી શકો. અને એની એટલે કે હું આને આમ ગમ્મતમાં કહું છું કે 100 વોલ્ટનો બલ્બ છે પણ પ્રકાશ તો 10 વોલ્ટનો આપે છે. એ લોસ મારા દેશનો લોસ છે. વાહ 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 વાહ. જો 100 વોલ્ટનો બલ્બ હોય તો એણે 100 વોલ્ટનો પ્રકાશ આપવો જોઈએ. વાહ, ઉત્તમ. અને એ નથી કરતા
એટલે પ્રકાશ તો દેખાય છે. આમ કે ચાલુ છે, નિશાળો ખુલે છે, પરીક્ષાઓ લેવાય છે, પરિણામો જાહેર થાય છે, પણ 10% જ થાય છે. પેલો 90%નો લોસ એ તો કેવો ગંભીર લોસ છે, અને એ કોઈ જોતું નથી. અને થોડોક પ્રકાશ છે એટલે સંતોષ માની લે છે કે નિશાળો ચાલ્યા કરે છે, વેકેશન પડે છે, ઉઘડે છે, પ્રવેશ અપાય છે. આમ બધું જેને માળખું કહીએ એ જળવાઈ રહે છે. મનુષ્યત્વની જે કેળવણી છે એ ભાગ બાકી રહી જાય છે, અથવા તો એ ભાગ 10% જ થાય છે, 90% નથી થતો. આ ખોટ તો એક એના અભ્યાસક્રમમાં જે મને અનિવાર્ય લાગ્યું છે કે જે લોક ભારતીના અનુભવે, તમે વિદ્યાર્થીને અનુભવમાં મૂકો, અનુભવ આપો, એની કક્ષાના આપો. હવે અનુભવ આપવા એટલે શું? તો અનુભવ આપવા અને ભણાવવું એ અલગ નથી. તમે એવા અનુભવ સાથે મૂકો કે જેમાંથી ભણતર પણ થાય અને અનુભવ પણ થાય. એક ઉદાહરણ લોકભારતીનું છે, પણ આમ બધે જ, કારણ કે હવે તો પ્રાઇમરીમાં પણ પ્રયોગો થતા હોય છે. અમારા વિદ્યાર્થીઓ રસાયણશાસ્ત્ર ભણતા હતા. હવે રસાયણશાસ્ત્રમાં પાણીનું પૃથ્થકરણ બધે જ આવે છે, પ્રાઇમરીમાં, સેકન્ડરીમાં, કોલેજમાં બધે આવે છે. તો એમાં તો કાંઈ નવું નહોતું. રસાયણો નક્કી હતા, ચંબુ વગેરે સાધનો નક્કી હતા. તો વિદ્યાર્થીઓ એટલું શીખતા હતા કે આમ કરવાથી, આ રસાયણ વાપરવાથી, આ પ્રોસેસ કરવાથી આવું આપણને પરિણામ મળશે, કે ભાઈ આમાં કેટલા ટકા કયા તત્વો છે. એ ઉપયોગી હતું, એ નકામું હતું એમ નહીં, પણ અનુભવ નહોતો મળતો. પછી અમારા જે રસાયણશાસ્ત્રના ભાઈ અધ્યાપક હતા, એને મેં કહ્યું કે આ વિદ્યાર્થીઓ માટે ખરેખર આ બહુ આમ રસિક બને છે. તો કે માંડ 10-15% વિદ્યાર્થીઓ માટે રસિક બને છે. આમ એનું જોડાણ નથી. એને ભણવું પડે છે એટલે પ્રોસેસ કરી નાખે છે. તો મેં કીધું એવું કરો ને કે એને તમે કહો કે અમારે ત્યાં છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓ 6 મહિના સુધી એક ગામના 3 કે 2 ખેડૂતને દત્તક લે, પછી એનો સર્વે કરે, એના કુટુંબના શું બધું છે, પછી એની જમીન અંગે, જમીન હોય તો જમીનમાં પીએચ બહુ જ અગત્યનું, એ વધે ઘટે એ બધીની અસરો, એની પાક ઉપર અસરો. તો જમીન, પાણી જો કડક હોય તો જમીન બગડી જાય, જમીનનું જે પોત હોય એ કઠણ થતું જાય, એટલે એમાં પાક પૂરો ન ઉગે, અધૂરો ઉગે, કેટલીક વાર નિષ્ફળ જાય. આ વિદ્યાર્થીઓને ખબર જ હતી, પણ જોડાણ નહોતું. એટલે એ આ જમીન વિજ્ઞાનમાં ભણતા હતા, રસાયણશાસ્ત્રમાં ભણતા હતા, પછી પાક ઉત્પાદનમાં શું શું ધ્યાન રાખવું બધું જ ભણતા હતા, પણ જોડાણ નહોતું. હવે આ ગામડામાં કેટલું બધું સહેલું છે, એક ગામમાં, એક પ્રાથમિક શાળામાં કેટલું બધું સહેલું છે, પણ સૂઝતું નહોતું. મેં કહ્યું પેલા રસાયણશાસ્ત્રના અધ્યાપકને કે તમે એમને એવું કહો કે દર રવિવારે એકવાર જવાનું હોય, શનિવારે તમે તમારા ખેડૂતના ખેતરને અંદર જે કૂવો હોય ને એનું 1 બોટલ પાણી ભરતો આવે, બધા પાણી ભરતા. અને બીજું એને કહેજો કે આવીને એના ઉપર લેબલ મારી દે કે આ કરશનભાઈ, પછી આ ફલાણા ગામવાળા, એવું લેબલ મારી દે. અને એને કહો પાણી લાંબો વખત પડ્યું ન રહેવું જોઈએ, મોટે ભાગે પ્લાસ્ટિકની બોટલો હોય, કે આજે રાત્રે તમે પાછા આવો તો આજે રાત્રે જ તમારે પાણીનું પૃથ્થકરણ કરવાનું છે. એટલે અમારે ત્યાં તો વિદ્યાર્થીઓ રાત્રે છાત્રાલયમાં જ રહેતા હોય, તો 12 વાગ્યા સુધી બધાએ હાજરી વગેરે પૂરું થઈ ગયું, 8:30 આવ્યા, તે 12 વાગ્યા સુધી બધાએ પાણીનું પૃથ્થકરણ કર્યું. હવે જે તત્વો તમે ગઈકાલ સુધી સરળતા હતી
કંઈ સૂચતું નહોતું કે આવું કંઈ કરવું જોઈએ. એટલે લેબોરેટરીનો જે નળ હતો એમાંથી પાણી બધા જ ભરતા હતા અને એ પાણીનો પ્રયોગ થતો હતો. તો લગભગ સરખું જ પરિણામ આવે, કારણ કે લેબોરેટરીનું પાણી તો એક જ છે. આ પાણી તો બદલાઈ ગયું, દરેક જણ પાસે અલગ છે. આ કરશનભાઈનું છે, આ રામજીભાઈનું છે, આ મેઘજીભાઈનું છે, એના કૂવાનું પાણી આવ્યું હતું. અને પછી આમ સાચું કહું ને, બ્રહ્મજ્ઞાન થયું હોય ને, અરે કંઈક આટલું કડક પાણી, જમીનનો પાણીનો જે પીએચ હોય અને જમીનનો હોય એ બેયનો મેળ હોવો જોઈએ. તમે જેવું, અને રમેશભાઈ ત્યાં સુધી કે જો 3 વર્ષ તમે એકનું એક પાણી પાઓ, આવું ખરાબ પાણી, આટલું કડક પાણી, તો જમીન ખલાસ થઈ જાય. પછી એના બધા ઉપાયો તો છે, પણ એ તમને 7-8 વર્ષે બધું સરખું થાય. પહેલાંને એમ થયું, હવે એ કરશનભાઈને ઘેર ગયો હોય તો એની પત્નીએ શીંગ ખવડાવી હશે, એના છોકરાનું વેવિશાળ હશે, તે દિવસે આગ્રહ કરીને બપોરે જમાડ્યો હશે. હવે કરશનભાઈ તદ્દન તટસ્થ, ઓળખતા હતા જરાક નામથી, એવા માણસ નથી રહ્યા, લગભગ કુટુંબીજન જેવા થઈ ગયા છે. એટલે એને થાય છે આમ ભડકાની જેમ, આવું ખરાબ પાણી એના ખેતરનું કૂવાનું છે એમ. પાણી વિશેની નજર બદલાણી, પાણી વિશેની નજર બદલાણી. ખબર તો કોઈ પણ પાણી તમે, અરે એક તળાવનું પાણી લઈ આવો ને તો પણ પાણી બતાવે કે આટલા તત્વો આવા છે. પણ આ વિદ્યાર્થીને એવું ન રહ્યું. પછી અમે કહ્યું કે આપણો અધિકાર નથી, પણ મહાવિદ્યાલયના આચાર્ય કે રસાયણશાસ્ત્રના અધ્યાપક સહી કરીને સર્ટિફિકેટ આપશે કે ભાઈ તમારા કૂવાનું પાણી આવું છે. આ કામ સરકારનું છે અને સરકાર જ પૃથ્થકરણ કરીને બતાવતી હોય છે, સર્ટિફિકેટ આપતી હોય છે. એટલે આપણે એવું સર્ટિફિકેટ નહીં આપીએ, એ આપણો અધિકાર નથી. પણ તમે એક એક ખેડૂતને કહો, આખી નજર જ બદલાઈ ગઈ. પછી કરશનભાઈ સાથે વાત કરવાની રીત બદલાઈ ગઈ. કરશનભાઈ તમારે આ કરવું જ જોઈએ એમ આવી ગયું, જ ઉમેરાઈ ગયા, કારણ કે પોતાપણું આવ્યું એક. અને એ છોકરાએ માનો કે કર્યું વિદ્યાર્થીએ, પછી એ વિદ્યાર્થી તો ભણીને ચાલ્યો ગયો. એ જેટલા સુધારા કરવા જોઈતા હતા એ બીજે વર્ષે કર્યા કે નહીં, એ હવે જોવા આવવાનું નથી. વિદ્યાર્થીના ચિત્તમાં શું ઉમેરાઈ ગયું કે મારા દેશનો એક ખેડૂત એક નાની ઘટના, જમીનના કૂવાના પાણીની એણે કાળજી ન લીધી અને એને કારણે આટલું બધું સહન કરવું પડ્યું, કારણ કે એના પાક નબળા થાય, નિષ્ફળ જાય, આટલું બધું. અને આ કેટલું બધું સહેલું છે. માનો કે આ તો અમારી લેબોરેટરીમાં લઈ આવ્યા, પણ નહીં તો આજે તમે થોડીક રકમ ભરો એટલે સરકાર તમને પાણીનું પૃથ્થકરણ કરી દે, પણ કોઈ સૂચતું જ નહોતું. આ કરવું જ જોઈએ એ સૂચતું જ નહોતું. અને આ વિદ્યાર્થીના ચિત્તમાં એ રોપાઈ ગયું કે આ તો નહીં થવું જોઈએ, આ તપાસ કરી લેવી જોઈએ. તો આના પછી જેટલા પગલાં હોય, પછી આના વિકલ્પો હોય છે કે તમે એ પાણી જો કડક થઈ ગયું હોય તો 3 વર્ષે એ પાક કરો. આના પછી એ કૃષિ વિજ્ઞાનમાં છે બધું કે પાકની ફેરબદલી કરીને તમે જમીન બચાવી શકો વગેરે. આ જેને નિસ્બત કહીએ એ આમાંથી જન્મી કે મારે આ કરવું જોઈએ, મારે આવી રીતે કરવું જોઈએ. હવે આ પ્રાઇમરીનો શિક્ષક કરી જ શકે છે, એની કક્ષાએ કરે, પણ કરી જ શકે છે. એ જો કરશે તો પછી મોરારી બાપુએ એકવાર બહુ સરસ કહ્યું હતું કે અત્યારે હું જમીન, એક ખેડૂત છું, મારી પાસે 5 વીઘા જમીન છે, કેવી રીતે જોઉં છું તો કે ઉપજ કેટલી આવશે. મેં ક્યારેય એને માટી તરીકે જોઈ? માં, જેમાં માં શબ્દ છે, એ હું જમીનને માં તરીકે જોતો હતો. તો નજર બદલાય ને. તો એની હું કાળજી માની જેમ કાળજી લઉં છું એમ જમીનની કાળજી લઈશ. આ કાળજી એને હવે માનો કે આપણે 100 વિદ્યાર્થીને ભણાવ્યા, 100 આવું નહીં કરે, 100 આવું નહીં વિચારે, 100 આવા પગલાં નહીં ભરે, પણ 20 તો અવશ્ય ભરશે.
એ એવા નીકળવાના કે જે આ આખી વસ્તુને એવી રીતે ગ્રહણ કરી લે છે. પછી એ ક્યાં કેમ પ્રગટ, માનો કે તાલુકા પંચાયતનો પ્રમુખ થયો અને એક યોજના આવી, એને તરત ધ્યાન જશે આ યોજના લઈ લેવા જેવી છે અને મારા ખેડૂતો સુધી પહોંચાડો. વાહ. થાય ને. એટલે હવે એ કેટલા મોટા પરિણામો છે. આજે એ સંબંધ જ કપાઈ ગયો છે. એટલે એમ કે તું જીવે મરે. અને પછી શું આપણે કરીએ છીએ, અમે શિયાળો હતો તો ધાબળા આપી દીધા, ક્યાંક આમ હતું તો સુખડી ખવડાવી દીધી, આમ હતું તો નિશાળિયાઓને પેંડા ખવડાવી દીધા અને ગાંઠિયા ખવડાવી દીધા. એ આમ જરાક શબ્દ સારો નથી, દયા છે. સાચી વાત છે. પ્રેમ નથી. પ્રેમ નથી. એટલે મને પણ મનસુખભાઈ, હું આ બધા જૂન મહિનાથી સમાચારો વાંચું ને જ્યારે, કે ભાઈ યુનિફોર્મ આપવામાં આવે છે ને, અને મને તો ઘણા મેં એવા ફોટા જોયા ને, હું વિચલિત થઈ ગયો કે જે પેલું બાળક છે એ બાળક કંઈક કામ સ્વીકારી રહ્યું છે અને મહાજન પરંપરા છે, જરૂરિયાત હોય એને આપવું જોઈએ, એ બધી વાત સ્વીકારીને પણ મને પહેલો વિચાર તો હંમેશા એવો આવે કે આપણે એવો સમાજ કેમ ન ઊભો કરી શકીએ કે આ પ્રકારનું આદાન પ્રદાન બંધ થાય અને દરેક વાલી પોતાના સંતાનોને બહુ જ આત્મસન્માન સાથે ભણાવી શકે, કોઈની પાસેથી કશું લીધા વગર. એ સ્થિતિનું નિર્માણ આપણે કેમ ન કરી શકીએ? હવે એક છેલ્લો સવાલ હું તમને પૂછું. કેટલી સરસ વાતો કરી તમે. જ્યારે અહીંયા બેઠા અને મુલાકાતનો મેં પ્રારંભ કર્યો અને જેમ જેમ તમે બોલતા ગયા એમ મને એવું લાગે છે કે આ તમારા બધા વિચારોને હું એક એક જગ્યાએ પહોંચાડું. બીએડમાં કરતા હોય કે પીટીસી કરતા હોય એવા વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષક સાથે સંકળાયેલા બધા લોકો સુધી આ વાત હું પહોંચાડું એવી મને લાલચ થાય. છેલ્લો સવાલ જરા વ્યક્તિગત છે. તમારા જીવનમાં આવેલા પ્રાથમિક શિક્ષકો અને એમણે તમને શું આપ્યું અને એની તમારા ઉપર શું અસર પડી, એ મારે જાણવું છે. હવે હું સદભાગી હતો કે મારો જન્મ 42માં, એટલે 48માં હું પહેલા ધોરણમાં આવ્યો. આપણે ત્યાં છઠ્ઠા વર્ષે બેસાડતા હતા, પણ 48માં સ્વરાજ આવ્યું. બીજી એક મોટી ઘટના એ બની કે અમુલકભાઈ ખેમાણી, અમારા આખા વિસ્તારના મોટા મોટા કાર્યકર, એ અને લલ્લુભાઈ અને કેશુભાઈ ભાવસર, તો અમુલકભાઈ 2 વખત ધારાસભ્ય, ત્યારે મુંબઈ, પછી પેલું સૌરાષ્ટ્ર મટી ગયું, પણ 22 વર્ષ અમારા ગામમાં ગ્રામ નિવાસ કર્યો એમણે. એટલે રે મુંબઈ ધારાસભામાં જાય, બીજું બધું કરે, મિટિંગો કરે, પણ રહેવાનું, સાંજ પડે ત્યાં જવાનું. એને કારણે આખું વાતાવરણ બદલાઈ ગયું. એટલે સ્કૂલ કેવી હોય, જેમ કે એ વખતે અમારા ગામમાં પુસ્તકાલય હતું અને મેં સૌથી ગાંડા થઈને વાંચ્યું હોય, જે તમને કદાચ તમારા સુધી તો હશે, કે જાડા પુઠાવાળી ગાંડીની વાર્તાઓ આવતી અને એટલી સુવાળી હોય અને ઉપર ચિત્ર સરસ હોય. પછી એ રાજકુમારની હોય, રાજકુમારીની હોય, પરીની હોય. હવે આ બધું આવ્યું. એ વખતે હરિજનો પીરસે અને સવર્ણો જમે, એ અમુલકભાઈએ ગોઠવ્યું હતું. એટલે દલિતો પીરસે. એટલે પહેલા તો બહુ જ વિરોધ થયો. જે ભૂદેવો હતા એ ઉઠીને ચાલ્યા ગયા. પણ આ તો બહુ ક્રાંતિકારી કહેવાય કે દલિતો પીરસે અને બ્રાહ્મણો અને સવર્ણો જમે. પણ આ બધું થયેલું. એટલે એની અસર નિશાળમાં આવી. નિશાળમાં અમારા 60% શિક્ષકો, કંઈક 8 હતા કે 7 હતા, એમાંથી મોટાભાગના શિક્ષકો લોકભારતી, એટલે એ વખતે આમલા સંસ્થા નીચે પીટીસી હતું અને ત્યાં પેલી મકાનની સગવડ નહોતી, એટલે બાજુમાં સોનગઢ ગામ, ત્યાં અને મૂળશંકરભાઈ આચાર્ય હતા અધ્યાપન મંદિરના. એટલે એ બધા ભણીને આવેલા અમારે ત્યાં. એટલે પ્રાર્થના તો એટલી અદ્ભુત થાય. દરરોજ અમારે કાંતીએ, તો કાંતવું એ તો એક સ્થૂળ ક્રિયા થઈ ગઈ. એટલે ઇનિશિયેટિવ એમણે જોડ્યો
અને એ ગાંધી જયંતિ સાથે જોડ્યો કે અમે દરરોજ રાત્રે પછી અમને એક મિશન મળી ગયું કે બધાએ 20 આંટી કાંતવાની. એટલે દરરોજ રાત્રે એક અંતુભાઈ ગોળા હતા. આમ મને એમ થાય કે આ એવા માણસો હતા જેમ અમારા ગામમાં ઈશ્વર અદા હતા. અત્યારે ધાર્મિકલાલ પંડ્યાને આપણે જોઈએ જ ને, પણ એને ટક્કર મારે એવા વાર્તાકારને, એવા રજૂ કરે, ગાતા જાય. પણ એ વખતે તો એનો ફોટોય નથી. એ અંતુભાઈ અમારે બધાએ 1 કલાક કાંતવાનું. બધા જ પેટીનેટીઓ લઈને આવે, પોતાની પૂણી લઈને આવે, 1 કલાક કાંતીએ. પછી એક વાર્તા કહે. મનસાગરોની વાર્તા હોય તો 4-5 દિવસ ચાલે. મેઘાણીમાંથી બહુ જાણીતી વાર્તા. એ પ્રકારે પછી અમારા બધાનું માપ લેવાય. બ્લુ ચડ્ડી અને સફેદ શર્ટ. અમે જે 20 આંટી આપી હોય એના બદલામાં 1 જોડ ડ્રેસ આપે. પણ એ સાદી સીધી રીતે નહીં આપવાનો. આખો દિવસ એટલે વહેલી સવારે ગામ આખું સાફ થાય, ગામમાં પ્રભાત ફેરી થાય. પછી એમાં અમારા તમામ શિક્ષકો, ભાઈઓ બહેનો બધા જોડાયેલા હોય. પછી ગાંધીજી નિમિત્તે એક સરસ કાર્યક્રમ થાય. એમાં અનિવાર્ય પણ અમારામાંથી 2-3 જણ તો બોલે જ બોલે. માત્ર શિક્ષકો બોલે એમ નહીં. અને જે બધી તૈયારી કરવાની ગાંધીજીનો, એ વખતે ગાંધીજીના ફોટા ઘેર લગભગ હતા. પણ સારામાં સારો ફોટો લઈ આવીએ, પછી શણગારીએ, પછી બધું કપડાથી બધું પેલી ઝૂંપડી કરી હોય ને એવું બધું કરવાનું. અને મને એક વખતે એ હજી યાદ છે, ત્યારે સૌરાષ્ટ્ર રાજના શિક્ષણ મંત્રી જાદવજીભાઈ મોદી હતા, ભાવનગરવાળા. તો અમલકભાઈ એને કહ્યું કે જાદવજીભાઈ તમે આવો ને. જાદવજીભાઈને હાથે અમને બધાને ડ્રેસ અપાયો હતો. જાદવજીભાઈ શું બોલ્યા એ અમને યાદ નથી. આજે મને કશું જ યાદ નથી. પણ હું આજે હજી આમ આંખ સામે મારી સામે છે કે અહીંયા અમલકભાઈ બેઠા હતા, અહીંયા જાદવજીભાઈ બેઠા હતા, અહીંયા આ બેઠા હતા, લલ્લુભાઈ. ત્યારે તમારી ઉંમર કેટલી હતી? મારી ઉંમર, હું 6ઠા ધોરણમાં 6 વર્ષે દાખલ થયો, 7 ધોરણ પૂરું કર્યું, એટલે 13મે વર્ષે પૂરું કર્યું. 7 થી 13 વર્ષ દરમિયાન આ બધું. એટલે જેમ કે દર વર્ષે નાટક થાય. અમે બધા 15 દિવસ સુધી નાટકની પ્રેક્ટિસ કરીએ. મારો પ્રિય વિષય હતો નાટક કરવું, એ નાટક ભજવણી. અમારા એક શિક્ષક પણ પોતે જ પાત્ર લેતા. અને એટલા, એટલે એ વખતે કોઈને નવાઈ નહોતી કે જો જરાક ભૂલ પડે સંવાદ બોલવામાં તો એકાદ લાફો વાગી જાય. એ બહુ સહજ હતું. પણ આ વારંવાર ન મારતા, પણ આમ આગ્રહ, આમ જ બોલવું જોઈએ. તું કેમ આમ મોટેથી બોલ્યો, તું કેમ આમ બોલ્યો, બધું જ અમને તૈયાર કરાવે અમારા. અને 15મી ઓગસ્ટ હોય, આ ગાંધી જયંતિ હોય, રાત્રે નાટક કે પછી સાથે નૃત્ય, ગરબા બધું જ હોય. આખું ગામ જોવા આવે. હવે આ બધાએ જે અમારા ચિત્ત ઉપર અસર કરી. પછી કંઈ પણ સારું હોય, એકાદ કોઈક વાર્તા કથક બહુ સારો હોય, બીજું કંઈક સારું હોય, એ બધું નિશાળમાં આવતું. અને એ અમલકભાઈને કારણે પણ હતું, લલ્લુભાઈને કારણે, અમારા શિક્ષકો. એક એ વખતે એ હવે નથી. એક શિક્ષક હોય, લગભગ બધા વિષયમાં એ નિપુણ હોય, માસ્ટરી હોય એની. એમ કે ગણિતમાં એટલે સાહેબ કહેવા પડે. ત્યારે અંગ્રેજી નહોતું, વિષય તરીકે અંગ્રેજી નહોતું, પણ ગણિતમાં એમ કે ખાં હોય, ફલાણામાં આવું હોય, આને તો આ વિષયના સાહેબ, એમ આ વિષયના બેન. એટલે એ બધાને કારણે અમને ભણવાનું ક્યારેય કંટાળાજનક નહોતું થયું, સહજ આમ. હવે તમને કહું, રમણીકભાઈ અમારા આચાર્ય હતા. તો એક વખત એને ખબર કે અત્યારે ઘેર હશે, મારું નામ, ઘરનું નામ મનુ, અત્યારે ઘેર હશે. મારા પિતાજી હતા જ નહીં, બા એકલા હતા, દાદીમાં હતા. તો એ ઘેર આવ્યા. એટલે આચાર્ય ઘેર આવે એટલે તો અમારા ભવ્ય બધું ગણાય.
તે મારા બાએ તરત બધું બેસાડ્યા, પાણી પાયું. તો કે બેન એક વાત કરવા આવ્યો છું. મનુ છે ને ભણવામાં ધ્યાન નથી આપતો, બીજી કંઈ તોફાન ને એવું નહીં, પણ નદીનું આકર્ષણ એટલું અદ્ભુત કે આમ છેલ્લી ઘડી સુધી નદીએ જ પડ્યા હોઈએ અને આમ તૈયાર થઈને સીધા નિશાળે આવીએ. નિશાળ છૂટ્યા પછી નદી જ હોય, પછી રેતીમાં રમવાનું હોય, હુતું રમવાનું હોય, પણ બધું નદી સાથે. પછી અમારે એક પ્રિય તે પેલું બાવળના પીળા પૈડિયા થાય, એ સ્વાદિષ્ટ પણ બહુ હોય. એટલે મેં નાનપણમાં બહુ ખાધેલા છે. મેળવવા જોઈએ. પણ એ બધાને કારણે ભણવામાં જેટલું, અને આમ ભણવામાં હોશિયાર, પણ પરિણામ એટલું સારું નહીં આવ્યું. તો એક શિક્ષક મારા બાને ભલામણ કરવા આવ્યા કે જરાક મનુને તમે ધ્યાન આપો. આ જે નિસ્બત હતી ને, કે હવે એને બધાને જ ખબર હતી કે મારા બાપુજી નથી, પછી આમાં મારું ગામમાં કુટુંબ સારું ગણાય, જાણીતું ગણાય, પણ એક શિક્ષક આ કાળજી લે. એટલે દરેક વખતે એ થયું. તમને કહું કે એ સદભાગ્ય મને લોકશાળા ખડસલીમાં મળ્યો, જ્યાં હું 8 થી 11 ભણ્યો. કે શિક્ષકોમાંથી એક જ શિક્ષક પરણેલા, બધા જ કુંવારા, અમારી સાથે જ છાત્રાલયમાં રહે. અને રાત્રે મેદાનમાં સૂવાનું, પંખાની વાત જ નહોતી. મેદાનમાં સૂતા હોઈએ તો અમારા શિક્ષક પણ એની પથારી લઈને આવે અને કલાક, 1.5 કલાક, 2 કલાક. એ વખતે ભગવાન છે કે નહીં, વિશ્વયુદ્ધ શું કામે, સમાનતા શું કામે, મનુષ્યનું ગૌરવ શું કામ, અરે એની ચર્ચા થાય. અથવા તો કોઈક અમારામાંથી એવું હતું કે આખા સર્જક વાંચે, એટલે કોઈક મુનશી વાંચે, કોઈક દર્શક વાંચે, કોઈક શરદબાબુ વાંચે, એવું હતું. એટલે એના જેટલા પુસ્તકો ત્યાં લાઇબ્રેરીમાં એ બધા વાંચે, અને પછી એની ચર્ચાઓ થાય. ચર્ચાઓ પણ એટલી અદ્ભુત. તો શિક્ષકો સાથે એમ કે મુનશીનું આ બરાબર નહીં, મુનશીનું આ તો ઉત્તમ, એ બધી જ ચર્ચાઓ પછી વિદ્યાર્થીઓ કરે. અને એ રાત્રે એમાં 12 વાગી જાય, વાગી જાય, પણ સવારે 5, 5:30 ઉઠવાનું એટલે ઉઠવાનું જ. વાહ! એ પાછું નક્કી. એટલે હવે જેમ કે તમને આજે વાત નીકળે તો કહું, અમારા આચાર્ય, હવે હું બહુ દુબળો પાતળો, આમ કૂણો એવો છોકરો, અને 8મા ધોરણમાં આવ્યો. અમારા આચાર્યને થયું કે પછી અમારી તો તરત જ ખબર પડી જાય કે, અને કારણ કે પેલા લવાજમના બધા, અમારું 7.5 રૂપિયા લવાજમ હતું, પણ 7.5 રૂપિયા નહોતા. તો એમાં ક્યારેક કહેવું પડે કે ભાઈ જરાક વાર લાગશે લવાજમ ભરતા વગેરે. તો એમને થયું કે આ છોકરો બહુ કોમળ છે ને, એવો નહીં, જરાક મજબૂત થવો જોઈએ. રાત્રે 10 વાગે મને બોલાવ્યો અને એક ચિઠ્ઠી આપી. તું ગૌશાળાએ ગોવાળને આ ચિઠ્ઠી આપ્યો. હવે આમ અમારો નદીનો ઢાળ, જામવાળી નદી, પછી નદી પસાર કરવાની, પછી આમ ચડી અને પછી આમ ફરીને જઈએ ત્યારે ગૌશાળા આવે. પણ આમ પોતાનો હાથ ન દેખાય એવું કાળું અંધારું, અને એની વચ્ચે હવે અમારા આચાર્યની છાપ એવી કે તમે એમાં હા ના ન કરી શકો. એ કે આ ચિઠ્ઠી આપી એટલે જવાનું જ, તમે જીવતા રહો કે ન રહો એ મુદ્દો જ નહીં. તે હું પાણી સુધી તો ગયો નદીના, પછી ઊભો રહી ગયો. અને એટલી બીક લાગે, પેલું આપણે બધું ભૂત ને આ તેને બધું સાંભળ્યું હોય, સામે વૃક્ષો હોય તો એ ભૂત દેખાય. એટલે સહેજ આમ ડગી ગયો કે પાણીમાં ઉતરવું કે નહીં. અને હરિભાઈ કે આગળ ચાલ, હું તારી સાથે છું. એને ખબર હતી કે આ બીક તો લાગશે જ આને, પણ એણે થોડુંક અંતર રાખીને ઉઘાડે, અને ચપ્પલ હોય તો અવાજ થાય એટલે ઉઘાડે પગે આવ્યા. અને જેથી કરીને હું સાંભળું નહીં કે
મારી પાછળ પાછળ આવી રહ્યા પાછળ છે. કોઈક આવી રહ્યું છે. અને પછી પેલી બાજુનું નદી પસાર કરીને પાછો હું આમ ઢાળ ચડ્યો. પછી મેં જ એને કીધું કે હું જઈ શકીશ હવે, અને જઈને ચિઠ્ઠી આપીને આવતો રહ્યો. હવે વિદ્યાર્થી નિર્ભય બને અને પાછો નદી સુધી એ ડરવાનો છે, તો એને પાછળ જઈને ટેકો પણ આપવાનો છે, એને હૂંફ પણ આપવાની છે. હવે એટલા બધા પ્રસંગો તમને કહું કે 4-5 કલાક આ રેકોર્ડિંગ ચાલે એવી ઘટનાઓ. પણ આ ઘટના કેવી જબરજસ્ત છે. ઉઘાડા પગે પાછળ પાછળ આવતા શિક્ષક, અને એ આચાર્ય હતા પાછા, એને આચાર્ય. લોકભારતીના પહેલા લોટના વિદ્યાર્થી. વાહ. પણ એટલે જે પેલું શું કહેવાય, વિદ્યાર્થીમાં સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે કશું ઉમેરવાનું નથી, અનફોલ્ડ કરવાનું છે. હા, જે છે એને બહાર લાવવાનું એને છે, ખોલવાનું છે. હવે એ કેટલી બધી તક હોય છે. વાહ. અને એ તમામ તબક્કે સ્ટેનફોર્ડમાં મને બહુ આકર્ષણ હતું કે જો કંઈક આઈન્સ્ટાઈન ભણાવતા હતા એ જોવા મળે તો બહુ સારું. હવે એ માસ્ટર ડિગ્રીનો ક્લાસરૂમ હતો, અને ત્યાં આપણાથી જઈ ન શકાય અંદર, પણ પેલું એક હોય કાચ, એમાંથી તમે જોઈ શકો એટલી છૂટ મળે. ત્યાં શિક્ષક લેપટોપ ખોલીને બેઠા હતા, અને કંઈક 16 વિદ્યાર્થીઓ હતા કુલ. બધાના લેપટોપ ખોલા, બધા વાતો કરતા હતા, બધા જ દલીલો કરતા હતા, બધા જ પોતાના અભિપ્રાયો આમ, કારણ કે મને સંભળાતું નહોતું, પણ એ જે રીતે આ એક બોલ્યો, પછી બીજો બોલ્યો, પછી હાથના એક્શન, અને શિક્ષક તો બેઠા જ હતા. હું એમ કહું છું કે અહીંયા કેટલા માસ્ટર ડિગ્રીના કોર્સમાં આવું દ્રશ્ય જોવા મળે. અને તમે કહો કે વિદ્યાર્થીઓ વિચારતા થાય, વિદ્યાર્થીઓ પૃથ્થકરણ કરતા થાય, વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાના અભિપ્રાયો સમજે, બદલાવે, તુલના કરે, એમ તમે ઈચ્છો છો, તો પછી એવી કેમ પદ્ધતિ નથી રાખતા? એટલે મને એવું લાગ્યું કે આપણી આખી સિસ્ટમમાં આ હતું જ નહીં. ઉમાશંકર વખતે ઉમાશંકરનો હું તો વિદ્યાર્થી નહીં, પણ નાનાલાલ મધુકોશ ભણાવતા, એટલે ઉમાશંકરભાઈની ખાસ રજા માગી. મને પેલા વિદ્યાર્થીઓ કીધું, સાહેબની આંખ તમને તરત ઓળખી જશે કે આ મારો વિદ્યાર્થી નથી, અને તમને બહાર મોકલે સારું નહીં દેખાય, પહેલાંથી રજા લઈ લેજો. એ વાત અત્યારે તો આમ ઉમાશંકરભાઈને હું મળવા ગયો, કીધું કે લોકભારતીનો વિદ્યાર્થી છું, અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં ભણું છું, અને આપના વર્ગમાં મારે બેસવું. હું વિદ્યાર્થીઓને ફી વગર નથી ભણાવતો, આવું કીધું. આમ આંખ બરાબર માંડી દે. તો મેં કીધું જે કંઈ આપ કહેશો એ ફી ભરી દઈશ, મારી ફી બહુ આકરી છે. કંઈ વાંધો નહીં, મારી ફી એ છે, જો તમે આવવાના હો તો કાયમ આવવાનું. આવું ઉમાશંકરભાઈએ કહેલું. કે પછી એક દિવસ મન થયું તો આવ્યા, અને એક દિવસ જરાક મન નથી તો ના આવ્યા. એક વખતે આવવાનું, અઠવાડિયામાં 3 દિવસ હોય. ત્યારે કુલપતિ પણ હતા, તો કે આવવાનું. હવે એ ઉમાશંકર ઓચિંતા નામ અટકી જાય. કવિતા તો નાના લાલી હોય, પણ આમ અટકી જાય, અને વિદ્યાર્થીઓ પૂછે શું આનો અર્થ થાય, કેમ કવિએ આ કલ્પન મૂક્યું છે, કેમ કવિ આવી તુલના કરે છે. અને વિદ્યાર્થીઓ એક આમ બોલ, અને પાછા એમાં રાજેન્દ્ર શુક્લ ને એ બધા બેઠેલા, તો એ પોતે પાછા કવિઓ, એટલે એ કે ના, આનો કવિના મનમાં આમ હશે, તો કોઈક બીજું કે. આ દ્રશ્ય કેમ આજે જોવા નથી મળતું? જાણે ચાલ્યું જ ગયું, બોલે નાખવાનું, એકાદ નોટ આપી દેવાની. એ તો ક્યાં માસ્ટર ડિગ્રી છે? એ કોલેજ છે. કોલેજ એટલે શોધનો વિષય. એ તમે વિજ્ઞાનનો હોય, કૃષિનો હોય, સાહિત્યનો હોય, વિષય ગમે તે હોય, એ હોવું જોઈએ ને. મૂળશંકરભાઈ, મનુભાઈ, એ બેની પાસે તો રીતસર ભણ્યો છું. આમ વરસતા હોય. અહીંયા મેં ચંદ્રકાંત શેઠ, મોહનભાઈ, કનુભાઈ,
કનુભાઈ જાની, આ બધા અમારા અધ્યાપકો. અને મથાવે એટલે ચંદ્રકાંત શેઠ 10 લીટી લખવાનું કહે અમને, દરેક અઠવાડિયે 10 લીટી, ન 11 ન 9, એટલે બહુ કસોટી થાય. એકવાર મને બરાબર યાદ છે, બારી વિશે એણે લખવાનું, અને વિષય એવા જ આપે કે બારી વિશે લખો, એટલે મૌલિક રીતે લખવું પડે. હવે આમાં એક જોડણીની ભૂલ હોય ને તો મારવાનું બાકી રાખે, એટલો ગુસ્સો કરે, એટલા બધે આ તારાથી ભૂલ થાય જ કેમ આવું. હવે આ ત્યારે શક્ય બને છે કે તમને વિદ્યાર્થી માટે પ્રેમ છે. એ પ્રાઇમરી હોય, સેકન્ડરી હોય, ઉચ્ચ શિક્ષણ હોય, બધે જ આ જરૂરી છે. અને બીજું, વિદ્યાર્થીઓને તમે ચેલેન્જ જ નથી આપતા. આજ તો યાદ રાખવાનું કહેવું એ ચેલેન્જ નથી, વિચારતા કરવા એ ચેલેન્જ છે. ચેલેન્જ તો એ છે. એટલે મને જેને કારણે હું જીવનભર કદી વાસી ન થયો, એમ કે આપણે વાંચી લીધું તો હવે ચાલશે એવું ન કર્યું. કદી એવું મન ન થયું કે ગયા વર્ષે ભણાવ્યું છે ને હવે પછી હું બધું એમાં માથાકૂટ કરવાની. ના, એકની એક કવિતા, એકની એક વાર્તા, એકની એક નવલકથા કદી મેં એકની એક રીતે નથી ભણાવી. કાંઈક ને કાંઈક એમાં પ્રયોગ કર્યા હોય. એટલે એને કારણે આપણે એટલા બધા સમૃદ્ધ થઈએ છીએ પોતે પણ. એટલે આપણે, મને જે પગાર મળવો જોઈએ એવું ભંગાર કામ કરું તો પણ મળે જ છે. મારા પગારમાં સરસ ભણાવવાને કારણે 1 પૈસો વધી નથી જતો, પણ હું પેલા વિદ્યાર્થીમાં જે જ્યોત કોડિયું હતું, વાટ હતી, પેલું ઘી હતું, પ્રગટાવેલું નહોતું, એને હું પ્રગટાવી દઉં છું. એ મારું વળતર છે. પેલું મને મળતો દર મહિને સહી કરીને લઉં છું એ પગાર, એ તો વળતર જ નથી. વળતર આ છે. કેટલી સરસ વાત. આપણને થયા કરે કે મનસુખભાઈને સતત સાંભળ્યા જ કરીએ, અને એટલી ઉત્તમ વાતો આજે એમણે આપણને કહી છે. અને હું આશા રાખું છું કે નવી સવારના પ્રેક્ષકો દ્વારા આ એમની બધી જ વાતો, વિચારો, અનુભવો એ બધું જ આખા ગુજરાતમાં હૃદયે આપણે પહોંચાડીએ. નવી સવારના જે પ્રેક્ષકો છે, એમાં જે માતા પિતા છે, એમને હું વિનંતી કરીશ કે આ મુલાકાત તમારા સંતાનોના શિક્ષકો સુધી પહોંચાડો. શિક્ષકોને હું વિનંતી કરીશ કે બીજા તમારા સાથી શિક્ષકો સુધી પહોંચાડો. હું આચાર્યને વિનંતી કરીશ કે તમારા સાથેના જે બધા શિક્ષકો છે ત્યાં સુધી આ વાતો પહોંચાડો. આ માત્ર વાતો નથી, આ કદાચ ભવિષ્યના એક ઉજળા સમાજ માટે જરૂરી એવી કાચી સામગ્રી છે. એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે આ વિચારો આપણે વધારે ને વધારે લોકો સુધી પહોંચાડીએ. મનસુખભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર વિચાર સામગ્રી આપીને અમને ધન્ય કર્યા, એ માટે હું તમારો આભાર માનું છું.